ઓકે. તો આજે આપણે 11મો ટોપિક કવર કરશું, જેનું નામ છે આપણે ઈર્ષ્યા અને ભય. આમાં લિસ્ટ પ્રમાણે જો આપણે જોવા જઈએ તો ભય અથવા તો ફિયર એના સંદર્ભમાં 3 શ્લોક અહીંયા આપણને બતાવેલા છે અને 3 શ્લોકથી આપણે વધારે કવર કરશું અને તો પણ છતાં પણ આપણે એની સાથે બીજો એક ટોપિક પણ કવર કરેલો છે અને એ જે આપણે ઈર્ષ્યા. એટલે કે ઈર્ષ્યા અને ભય બંને મળીને આપણે આ ટોપિક આજે કવર કરશું, જેના સંદર્ભમાં આપણે 9 શ્લોક કવર કરશું. હવે આપણે ક્યાં ક્યાં શ્લોક કવર કરવાના છે એ પણ આપણે લિસ્ટ પ્રમાણે જોઈ લઈએ. તો આ જે 9 શ્લોક છે આપણે કવર કરવાના છે. બીજા અધ્યાયનો 40મો, ચોથા અધ્યાયનો 10મો, 11મા અધ્યાયનો 49મો, 11મા અધ્યાયનો 50મો, 12મા અધ્યાયનો 13મો, 14મો, 16મા અધ્યાયનો 19મો, 18મા અધ્યાયનો 30મો અને 71મો. અને આપણે આ બંને ટોપિક શું કામે આપણે કવર કર્યા છે અથવા તો કમ્બાઈન કરી દીધા છે, તેના સંદર્ભમાં એક નાનકડું રીઝન બી જોઈ લઈએ. આપણે જોઈએ છીએ કે ભાઈ આજની સંદર્ભમાં આપણે કલયુગમાં ઈર્ષ્યા આપણે બહુ મોટામાં મોટો કહીએ ને કે દુર્ગુણ છે આપણે. અને ઘણીવાર આપણને શું છે, આ ઈર્ષ્યામાંથી છે ને આપણને ભય ઉદ્ભવે છે. આપણે જેમ કે કોઈકની પાસે કોઈક ચીજ આપણે પ્રાપ્ત થયેલી જોઈએ, કદાચ આપણી પાસે હોય કે ન હોય, કદાચ આપણી પાસે એના કરતાં ઉતરતી માત્રામાં હોય, ઓછા માત્રામાં હોય, તો આપણને નોર્મલી એની ઈર્ષ્યા જાગે છે તમારે અથવા તો દ્વેષ જાગે છે. બે વચ્ચે તફાવત શું છે એ પણ આપણે સમજશું. અને ઘણીવાર શું છે, એ ઈર્ષ્યામાંથી પછી છે ને આપણને ભય ઉદ્ભવે છે કે જો એની પાસે આવી ગયો, હું રહી ગયો, હવે મારું શું થશે? મને કેવી રીતે થશે? જેમ કે આપણે દાખલા રૂપે લઈએ, માની લો નોકરીમાં આપણે બધા એક ડિપાર્ટમેન્ટમાં બધા 4-5 કલીગ લોકો કામ કરતા હોય. હવે એક કલીગ એમાં કોઈક એવી કોઈક માની લો નવી સ્કિલ ડેવલપમેન્ટ કરી લીધી કે કોઈક નવો કોર્સ જોઈન કરી લીધો, તો આપણને તરત ઈર્ષ્યા થાય કે જો હવે આગળ વધી ગયો. અને સાથે સાથે હવે આપણને ભય પણ થાય, કારણ કે આપણે પોતાની જાતને છે ને અસુરક્ષિત સમજીએ. હવે મારા કરતાં વધી જશે તો, મારી નોકરી વહી જશે તો, મને નુકસાન થશે તો. એટલે કે આવી પહેલા ઈર્ષ્યા જન્મી અને ઈર્ષ્યામાંથી પછી આપણને ભય જન્મો. એવી જ રીતે જેમ આપણે વ્યવસાયમાં પણ લઈએ, તો ઘણીવાર આપણા કોમ્પિટિટર હોય, કોમ્પિટિટર એવો કંઈક નવો પ્રોડક્ટ લાવે અથવા એક નવી ટેકનોલોજી લાવે અથવા તો કે એવો સારો માણસ પણ એને મળી જાય માર્કેટિંગમાં ને એમાં, તો આપણને ઈર્ષ્યા જાગે. જો હવે એનું બિઝનેસ વધી જશે, એનું ટર્નઓવર વધી જશે અને સાથે સાથે એ જ ઈર્ષ્યામાંથી આપણને ભય પણ ઉદ્ભવે કે મારો બિઝનેસને શું થશે? આવી જ રીતે જો આગળ વધતો જશે તો મારો બિઝનેસ તો ઠપ થઈ જશે. એટલે કે ઈર્ષ્યા તો જાગે છે, બરાબર છે, પણ સાથે સાથે એમાંથી પણ આપણને ભય ઉદ્ભવે છે. એટલા માટે આ બે ટોપિક આપણે કમ્બાઈન કરેલા છે. અને આ તો થયું આપણે બિઝનેસ સંદર્ભમાં. ઘણીવાર આપણે જો આપણા પર્સનલ રિલેશનમાં બી એમાં જોઈએ, ઘણીવાર શું છે કે ભઈ એક જ છોકરા-છોકરીઓ બધા એકબીજાના ગ્રુપમાં ને બધા રહેતા હોય, એકબીજા પ્રત્યે થોડું ઘણું કંઈક આકર્ષણ કે કાંઈક થાય અને એમાંથી એક જણના કપલના માની લો ડિસાઈડ થઈ ગયું, તો જે કે ને કે બાકી રહી ગયું છે, એને ઈર્ષ્યા બી જાગે કે જો અને હું પણ ચાહતો હતો અથવા હું પણ ચાહતી હતી. હવે એનું આની હારે નક્કી થઈ ગયું. હવે મારું શું થશે? મને ક્યારે મળશે? કેવી રીતે થશે? એટલે કે એક જાતનો ભય પણ ઉદ્ભવે આપણે. એટલે કે આ બધાય ચીજો આપણે કલયુગમાં જોઈએ છીએ તમારે કે ઈર્ષ્યામાંથી ઘણા બધા ભયો આપણે ઉદ્ભવે છે. અને ડેફિનિટલી આપણે એ પણ ડિસ્કસ કરશું કે કેટલા પ્રકારના અલગ-અલગ પ્રકારના ભયો બી હોય છે આપણે. આપણે આગળ વધતા જોઈએ અને સૌથી પહેલા આપણે ઈર્ષ્યાનો ટોપિક આપણે કવર કરશું. તો ઈર્ષ્યાના ટોપિકમાં સૌથી પહેલા ભગવાન આપણને 12મા અધ્યાયના 13મા અને 14મા શ્લોકમાં બતાવે છે કે જે મનુષ્ય દ્વેષ કરતો નથી, એટલે કે બીજા મનુષ્યનો દ્વેષ કરતો નથી, એ ભગવાન કહે છે કે આવો ભક્ત મને બહુ પ્રિય હોય છે. તો સૌથી પહેલા તો આપણે ફાયદાના હિસાબે જોઈએ કે જો આપણે કોઈનો દ્વેષ ન કરીએ, તો ભગવાન શ્રી કૃષ્ણ આપણને પોતાને કહે છે કે મારો પ્રિય ભક્ત બની શકે છે. તો શું કામે આપણે ભગવાનના પ્રિય ભક્ત બનવા માટે આવી દ્વેષ અથવા તો જે આપણે દુર્ગુણ જે છે આપણી અંદર આપણે કેળવીએ તમારે. આપણે એનાથી બચીને રહેવાનું છે. આપણે એનાથી દૂર રહેવાનું છે અને બને ત્યાં સુધી આપણે કહી શકીએ કે એ દુર્ગુણ આપણામાં લાવવાનો જ નથી આપણે. એટલે કે એવી કોઈ દ્વેષ ભાવના પણ આપણી અંદર આપણે જગાવવી ન જોઈએ તમારે. હજી આગળ વધતા જોઈએ તો ભગવદ્ ગીતામાં ભગવાન હજી આપણને આગળ કહે છે ઈર્ષ્યાળુના સંદર્ભમાં. કે હવે આ બે વચ્ચે તફાવત શું છે પણ આપણે આગળ જોશું. તો ભગવાન કહે છે કે જે લોકો ઈર્ષ્યાળુ છે, એને ભગવાન શું કરે છે? તો કે કન્ટિન્યુઅસલી આસુરી યોનિમાં મૂકીને નિરંતર ભવસાગરમાં નાખ્યા કરે છે. એટલે કે કદી લોકો ભગવાન સુધી પહોંચી શકતા નથી, ભગવાનના ધામમાં પહોંચી શકતા નથી. એટલે કે જે મનુષ્ય જીવનનું જે લક્ષ્ય છે, એ લોકો ક્યારેય પ્રાપ્ત કરી શકતા નથી. તો આ સૌથી મોટા ભગવાન આપણને ડિસએડવાન્ટેજીસ બતાવે છે. જો આપણી અંદર દ્વેષ ભાવ ના હશે, તો ભગવાનના આપણે પ્રિય ભક્ત નહીં બની શકીએ. આપણે ઈર્ષ્યાળુ હશું, તો કન્ટિન્યુઅસલી ભગવાન આપણને આવી રીતે અસુરી યોનિમાં જ નાખી રાખશે અને જેથી કરીને આપણું ક્યારેય ઉદ્ધાર જ નહીં થાય. તો આટલા બે સૌથી મોટા ડિસએડવાન્ટેજીસ છે અથવા તો આપણી એને કે મનુષ્ય જીવનની સામે બહુ મોટા ખતરા છે આપણે કહી શકીએ. આનાથી મોટો ખતરો શું હોઈ શકે? કે ભઈ આપણો ઉદ્ધાર થવાનો જ નથી તમારે.
અને પણ કન્ફર્મ ભગવાન અહીંયા આપણને બતાવે છે આ બેના સંદર્ભમાં. એક તો ભાઈ દ્વેષી થઈને આપણે ભગવાનના ભક્ત નથી બની શકતા, અને જો ઈર્ષાળુ હશું તો આપણે નિરંતર ભગવાન કહે છે કે ભાઈ ભવસાગરમાં એટલે કે અસુરી યોનિમાં જ આપણને નાખવાના છે. કેટલો મોટો ખતરાનો આપણે સામનો કરીએ છીએ ઈર્ષાળુ થઈને. હરે કૃષ્ણ. સ્વભક્તિ માતાજી, દંડવત પ્રણામ. હજી આગળ વધતા જોઈએ તો ભગવાન આપણને શું કહે છે? તો કહે છે 18મા અધ્યાયના 71મા શ્લોકમાં કે જે દ્વેષ રહી છે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે. એટલે કે બે મોટામાં મોટા ડિસએડવાન્ટેજીસ અને ખતરા તો આપણે જોઈ લીધા. હવે એની સામે એટલો જ મોટો આપણને ફાયદો પણ છે. જો આપણે આપણા જીવનમાં દ્વેષ રહિત અને ઈર્ષા રહિત થઈએ તો ડેફિનેટલી આપણે બધા પાપોમાંથી પણ મુક્ત થઈ શકીએ છીએ. આ પણ ભગવાન જ આપણને કહે છે. તો પછી શું કામે આપણે આ રસ્તો નથી અપનાવતા? શું કામે આપણે દ્વેષ રહિત નો થઈએ? શું કામે આપણે ઈર્ષા રહિત નો થઈએ અને ભગવાનના પ્રિય ભક્ત બનીએ? અને સાથે સાથે આપણે જે પાપ કર્મો કર્યા છે જે આપણને ખબર પણ નથી, આ જન્મના તો ભૂલી જ જઈએ આપણે, આગલા જન્મના તો આપણને ખબર જ નથી, એમાંથી પણ ભગવાન આપણને મુક્ત કરી શકે છે. કેટલો મોટો બેનિફિટ બતાવે છે આપણને. જે આપણને સૌથી વધારે ખતરો લાગે છે કે ભાઈ આપણા આવતો જન્મ ક્યાં થશે, અને એ બધા પાપ કર્મોના કારણે જ આપણો આગલો જન્મ ને બધું ડિસાઈડ થાય છે. તો આપણા બધા પાપ કર્મોમાંથી ભગવાન આપણને મુક્ત કરવાના હોય, અને આપણે કરવાનું છે શું? તો કે ભાઈ દ્વેષ રહિત અને ઈર્ષા રહિત થવાનું છે. આ બે ચીજ જો આપણે કરી લેશું તો પણ કેટલામાં મોટો આપણને બેનિફિટ મળે છે. આપણો આગલો જન્મ કેટલો સુરક્ષિત છે આપણે ભગવાન આપણને બતાવે છે. તો હવે આના સંદર્ભમાં આપણે સૌથી પહેલા તો જોઈએ કે ભાઈ આપણે ઈર્ષા અને દ્વેષ વચ્ચે તફાવત શું છે. આપ લોકોમાંથી કદાચ ઘણા લોકો જાણતા હશો ઈર્ષા અને દ્વેષ વચ્ચે તફાવત. કોઈ કહેશે આપણને શું છે તફાવત? હરે કૃષ્ણ. જી મુકેશ પ્રભુજી બોલો. હરે કૃષ્ણ પ્રભુ. ઈર્ષ્યા એટલે બેઝિકલી શું છે પ્રભુ? આપણા નેબર હોય કે આપણા મિત્ર હોય કે કોઈ પણ, માની લો મર્સિડીઝ ગાડી લે છે, તમારી પાસે કેપેસિટી નથી હોતી અમુક વખતે, એને કઈ કન્ડિશનમાં લીધી હશે યુ ડોન્ટ નો, પણ હવે તમારી પાસે કેપેસિટી નથી હોતી, તમે ખાલી દેખાડો કરવા માટે પણ ગમે તે રીતના બેંકમાં લોન મેનેજ કરીને કે કઈ પણ રીતના એને નીચું દેખાડવા કે એને પ્રૂવ કરવા કે ભાઈ આઈ એમ ઓલ્સો એટ પાર વિથ યુ, તમે એ ગાડી લો છો અને એ તમે જે એણે કર્યું એ તમે કરો છો બાય ધી ફોલોઈંગ હિમ. તો ધીસ ઇઝ ઈર્ષ્યા. અને દ્વેષ એટલે ઇટ ઇઝ અ સિમ્પલ થિંગ કે તમને કોઈ પણ પ્રત્યે ગુસ્સો આવે તો તમે એને મનમાં ને મનમાં રાખી મૂકો છો, અને જ્યારે સમય આવે ત્યારે તમે વેર વૃત્તિથી એને રિએક્ટ કરો છો. ધેટ ઇઝ કોલ્ડ દ્વેષ. ઓકે, સરસ પ્રભુજી, ધન્યવાદ જવાબ આપવા બદલ. ઓકે, બીજા કોઈનો કોઈ જવાબ, મંતવ્ય? ઈર્ષા અને દ્વેષ વચ્ચે ફરક શું? મારા ખ્યાલથી જિજ્ઞા માતાજી અને લલિત પ્રભુજી બે જણ કમ્બાઈન બોલે છે. ઓકે, ચાલો લેડીઝ ફર્સ્ટ. જિજ્ઞા માતાજી બોલો. જયારે આપણી પાસે ન હોય, સામાવાળા પાસે આવે ત્યારે આપણને જે ઉદ્ભવે એ દ્વેષ, અને જયારે આપણી પાસે છે પણ એની પાસે કેમ આવ્યું એવી ભાવના થાય તો એ દ્વેષ. તો ઈર્ષા શું? ઈર્ષા રહી ગયું માતાજી. એટલે એની પાસે, આપણી પાસે નથી ને એની પાસે આવ્યું ઈર્ષા, ત્યારે આપણને ઈર્ષા થાય છે કે મારી પાસે નથી. આપણી પાસે છે અને એની પાસે જયારે આવે છે તો એમ થાય કે એની પાસે કેમ આવ્યું, એ દ્વેષ. કદાચ આઈ થિંક આ બેમાં થોડું કન્ફ્યુઝન છે, પણ છે આ બે જ છે. જી લલિત પ્રભુજી બોલો. એની પાસે હોવું જ ન જોઈએ એવું જ આપણા મનમાં થાય, દ્વેષ એમ. ઓકે, ઈર્ષા? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. જી કીર્તન પ્રભુજી બોલો. હા પ્રભુજી, એટલે કે જો આપણા પડોશી છે બરોબર ને, તો આપણી જોડે બંને જોડે કશું નથી, પણ એની જોડે જો ગાડી આવે તો આપણને જે થાય, જે દુઃખ થાય એ ઈર્ષા છે બરોબર. પણ એની જોડે પણ ગાડી હોય અને આપણી જોડે પણ ગાડી હોય, પણ એની જોડે મર્સિડીઝ હોય અને આપણી જોડે મારુતિ 800 હોય, અને જે પરિસ્થિતિ થાય એ આપણો દ્વેષ છે. હરે કૃષ્ણ પ્રભુજી. ઓકે, અચ્છા, ચાલો હવે એક બીજો પ્રશ્ન લઈએ. આપણે ગુજરાતીમાં ઈર્ષા અને દ્વેષને તો તફાવત કરી શકીએ છીએ આપણે સરસ રીતે, આપણે નેક્સ્ટ સ્લાઇડમાં સમજશું તમારે એકદમ ક્લિયર પરિભાષા સાથે આપણે. પણ ઇંગ્લિશમાં એનો બે વર્ડ છે આપણે, એનવી અને જેલસી. અને જો તમે એનું ભાષાંતર કરવા જાશો ને તો તમને છે ને બંનેનું એક જ દેખાશે, ઈર્ષા. એમાં દ્વેષ આવતું જ નથી તમારે. એનવી નું તમે ભાષાંતર કરશો તો પણ આવશે ઈર્ષા, અને જેલસીનું ભાષાંતર કરશો ગુજરાતીમાં તો પણ આવશે એનું ઈર્ષા. એટલે કે દ્વેષ શબ્દ આપણે કહીએ ને ઇંગ્લિશ ભાષામાં આપણે કહીએ ને કે ભાઈ વિભાજિત કરવો
અને એની અલગ અલગ પરિભાષા કરીને આપણને સમજાવવું છે ને બહુ ડિફિકલ્ટ છે તમારે. ઓકે, હરે કૃષ્ણ શશી માતાજી, દંડવત પ્રણામ. ઓકે, તો ચાલો એના સંદર્ભમાં હવે આપણે જોઈએ, અથવા તો જો કોઈનું એવું ઇંગ્લિશ પાવરફુલ હોય તો મને પણ બતાવી શકે છે એનવી અથવા જેલસી બે વચ્ચેનો ફરક. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એનવી એન્ડ જેલસી? કોઈ કહેશે? કદાચ કોઈને ગુજરાતીમાં ફાવટ ઓછી અને ઇંગ્લિશમાં ફાવટ વધારે હોય તો. જે મુકેશ પ્રભુજી બોલો. આપ મ્યુટ છો મુકેશ પ્રભુજી. હા પ્રભુજી, જેલસી એટલે બેઝિકલી કે યુ આર બર્નિંગ યોરસેલ્ફ ફ્રોમ ઇનસાઇડ બાય સીઈંગ ધ અધર્સ પ્રોગ્રેસ, ધેટ ઇઝ જેલસી. ઓકે, અને એનવી એટલે you just because he has something, so you should have something, and because you have this kind of thinking, એટલે you go for it just to satisfy your ego, false ego. So that is called envious, that you are envious. ઓકે, સરસ પ્રભુજી. અરે તમે ગુજરાતીમાં પણ સમજાવ્યું, ઇંગ્લિશમાં પણ સમજાવ્યું, તો તમારા કહેવા જ પ્રમાણે જો આપણે લઈએ તો ધેટ મીન્સ કે જેલસી એટલે કે દ્વેષ અને એનવી એટલે કે ઈર્ષા. એમ આઈ રાઈટ? તમે જે કીધું એ પ્રમાણે. Ah, yes, Prabhuji. More or less, they are similar. It is very difficult to distinguish them બરોબર. ઓકે, in English. બરોબર. ધન્યવાદ પ્રભુજી. જી શશી માતાજી, આપ કઈ કહેતા હતા? હા, એનવી એટલે અદેખાય, અદેખાય ઓકે, એ શબ્દ નો થાય. ઓકે, હા, ઈર્ષા તો જેલસી. ઓકે. ચાલો આપણે બંનેની પરિભાષા જોઈ લઈએ. આપણા સીધા સાદા સરળ ગુજરાતી ભાષામાં આપણે ફોરગેટ અબાઉટ ઇંગ્લિશ બધું મારો. તો જો અહીંયા બંનેની આપણે સીધી એકદમ ભાષાંતર એટલે કે પરિભાષા જ આપેલી છે. ઈર્ષા એટલે કે શું? ઈર્ષા એક એવી લાગણી અથવા ભાવ છે જેમાં આપણે સૌંદર્ય, ખ્યાતિ, સંપત્તિ, શક્તિ, જ્ઞાન, પૈસા, વ્યક્તિ, પૈસું, આ વસ્તુ, સ્થાન અથવા ગુણોથી મેળવેલી કોઈ પણ વ્યક્તિની, એટલે કે આ બધા ગુણો છે જે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ચીજો બતાવી, બધા 9 ચીજોને આપણે ગુણો છે. એટલે કે એ ગુણોથી મેળવેલી, માની લો કોઈ પણ વ્યક્તિને આ બધા 9 માંથી કોઈ પણ એક ગુણો એની પાસે છે. તમારે ખુશી જોવાનું સહન કરી શકતા નથી. એટલે કે માની લો એક વ્યક્તિ પાસે આ 9 માંથી કોઈ પણ એક ચીજો રહેલી છે અથવા બધી રહેલી છે થોડી થોડી માત્રામાં, તો એની જે ખુશી જે છે એ આપણે સહન કરી શકતા નથી. બીજી વ્યક્તિ તમારે, એટલે કે જે વ્યક્તિ ઈર્ષા કરે છે ને એની વાત કરીએ આપણે. તેની તો પછી એ જે વ્યક્તિ જે ઈર્ષા કરે છે, પછી ભલે તે આપણી પાસે હોય કે ન હોય, એટલે કે એ વ્યક્તિ અને બી વ્યક્તિ લઈએ. માની લો એ વ્યક્તિ જે છે આ બી વ્યક્તિની ઈર્ષા કરે છે અને બી વ્યક્તિ પાસે આ 9 માંથી કોઈ પણ 1, 2, 3, 4, 5, 6 અથવા બધુંમાં થોડો બધું કંઈક ને કંઈક બધું રહેલું છે એની પાસે. અને એ વ્યક્તિ પાસે શું છે કે આ એની પાસે પછી ભલે તે આપણી પાસે હોય કે ન હોય, હવે એ વ્યક્તિ પાસે આ 9 માંથી માની લો 1, 2, 3, 4 પણ નથી, અથવા તો એની પાસે પણ 9 છે, પણ સામેવાળા વ્યક્તિ કરતા એની પાસે ઓછું છે અથવા તો ઉતરતું છે. તમારે છે આની પાસે બી અને છે આની પાસેથી, પણ એ વ્યક્તિ જે છે એની પાસે થોડું ઓછું અથવા ઉતરતું છે અને બી વ્યક્તિ પાસે થોડું વધારે છે અને ચડિયાતું છે, એટલા માટે થોડી ઘણી એની ઈર્ષા કરે છે. એટલે કે પછી ભલે તે આપણી પાસે હોય કે ન હોય. અને દ્વેષ છે એ શું છે? એમાં શું છે? ખાતરી હોય છે કે હોય જ છે તમારે. અને એ એક એવી લાગણી અથવા ભાવ છે જેમાં આપણે કોઈ પણ વ્યક્તિની અતિશય ખુશીને, અહીંયા જો અતિશય ખુશી આવી જાય છે, એટલે કે ડેફિનેટલી એ વ્યક્તિને પણ બી વ્યક્તિની માની લો ઈર્ષા કરે છે. પહેલી પરિસ્થિતિમાં ઈર્ષામાં શું છે? મે નોટ ઓર મે નોટ, એ પાસે છે અથવા નથી, પણ એ સામેવાળાનું જોઈને ઈર્ષા કરે છે. અને અહીંયા બી દ્વેષમાં શું છે? બી વ્યક્તિ પાસે કન્ફર્મ છે જ. જે બી વ્યક્તિ પાસે છે, જેમ કે માની લ્યો સુંદરતા, બી વ્યક્તિ સુંદર છે તો એ વ્યક્તિ પણ સુંદર છે, પણ એ પાસે સુંદરતા ઓછી છે. પછી બી વ્યક્તિ પોપ્યુલર છે, એ વ્યક્તિ પણ પોપ્યુલર છે, પણ એ વ્યક્તિની પોપ્યુલરિટી ઓછી છે. બી વ્યક્તિ પાસે સારી એવી સંપત્તિ છે, એ વ્યક્તિ પાસે સારી એવી સંપત્તિ છે, પણ એ વ્યક્તિ પાસે થોડી ઓછી છે. એવી રીતે કાંઈ પણ હોય, તમારે શક્તિ, જ્ઞાન, પૈસા, વ્યક્તિ, સ્થાન દ્વારા પ્રાપ્ત હોય અને આપણી પાસે જે છે તેનાથી વધારે અથવા ઉપર હોય, એટલે કે આ થઈ ગયું તમારે દ્વેષ. હવે આને જો તમારે યાદ રાખવું હોય ને, તો દ્વેષ એટલે કે શું? નોર્મલી આપણે ડ્યુઆલિટી એટલે કે દ્વૈત ભાવના હોય ને, એમાં ડ્યુઆલિટી આવે. આપણે કહીએ ને કે તો આમાં શું છે? ઈ જ છે દ્વેષ એટલે કે ડ્યુઆલિટી. તમારે યાદ રાખવાનું કે
કે ભાઈ આની પાસે બી છે ને આની પાસે બી છે, એટલે કે બંને પાસે છે, પણ શું છે, ઉતરતું અને ચડિયાતું છે, એટલે કે થઈ ગયો દ્વેષ. અને ઈર્ષાને આપણે યાદ રાખવાનું, દેટ મીન્સ કે હોઈ બી શકે, નો બી હોઈ શકે, પણ સામેવાળા પાસે એટલે કે બીજા વ્યક્તિની જેની ઈર્ષા કરે છે એની પાસે આ બધું ચીજ થોડી ઘણી બધી માત્રામાં રહેલી છે, એટલા માટે ઈર્ષા કરે છે. ક્લિયર થયું આપણે બધાને ઈર્ષા અને દ્વેષનો તફાવત? શું કહો છો બધા? હા પ્રભુજી. હા પ્રભુજી. પ્રભુજી. મુકેશ હા, પ્રભુજી બરાબર. ક્લિયર? તેથી કોઈ ડાઉટ થોડું હવે? ઘણું સાચું છે. યસ થયું. There is no dispute on that. Absolutely accepted. ઓકે, ચાલો ધન્યવાદ. હવે આપણે આગળ જોઈએ. પ્રભુજી પ્રભુજી, જી પ્રભુજી જિજ્ઞાબેન, વિચારતા શું? થોડુંક સાચું હતું ને પ્રભુજી? હા કે, હા, એક મિનિટ. હા, મારી આની અંદર વ્યાખ્યા થોડીક સાચી હતી કે ખોટી? હા ઓકે, ચાલો હવે આપણે જોઈએ કે હવે આપણે બંનેને કમ્બાઈન કરી લઈએ છીએ. આપણે જે થિન લાઈન ડિફરન્સ હતું એ આપણે સમજી ગયા આપણી સમજ માટે, પણ આપણે જે કોમન લેંગ્વેજમાં આપણે યુઝ કરીએ છીએ ને, ઈર્ષા અને દ્વેષ, આપણે ઘણી વાર આ બધું કમ્બાઈન થઈ જાય છે. એની વચ્ચે પછી તફાવત જેવું કાંઈ રહેતું નથી. આપણે તો અલ્ટિમેટલી આપણે તો મેઇન એ બંનેને દૂર કરવાની છે ને. હવે એટલા માટે આપણે બંનેને કમ્બાઈન કરીને ચાલશું કે આપણી અંદર આ જે દ્વેષ અથવા ઈર્ષા જે જાગે છે એના કારણો ક્યાં ક્યાં હોય છે તમારે. તો અહીંયા જેમ કે 9 કારણો બતાવેલા છે તમારે. આનાથી વધારે બી કોઈ હોય તો મને પ્લીઝ બતાવજો, ક્યાંય હું મિસ આઉટ નથી કરતો ને. તો સૌથી પહેલા તો શું, બી અન્ય વ્યક્તિ પાસે જેવા ફાયદા અથવા સંપત્તિ છે તે મેળવવા માટે, એટલે કે ભાઈ પોતાના પાસે ઓછું છે અથવા નથી, પણ સામેવાળા વ્યક્તિ પાસે જે છે મારે પણ એ મેળવવું છે, ના મારી પાસે બી હોવું જોઈએ, એટલા માટે આપણે દ્વેષ અને ઈર્ષા કરીએ. બીજું કારણ શું, કે ભાઈ બીજા પાસે જે વસ્તુ અને લાભ છે તેના કરતા પોતાને વધુ લાયક ગણવાને તે મેળવવા માટે. હવે આપણા મનમાં ઘણીવાર શું વિચાર આવી જાય કે ભાઈ માની લો એની પાસે અત્યારે, જેમ આપણે ઓલા ગાડીનો કંઈક એક્ઝામ્પલ લીધો ને, મર્સિડીઝ એવું કંઈક તમારે. હવે માની લો સામેવાળા માણસે ગાડી લીધી તમારે, આપણે લઈએ કે ભાઈ માની લો એણે મારુતિ કોઈક અથવા કોઈક ઓર્ડિનરી ગાડી લીધી, હજી મર્સિડીઝ નથી લીધી, પણ આપણે શું સમજીએ, એ માણસની તો ઓકાત જ નથી, એની તો કાબેલિયત જ નથી, એની તો લાયકાત જ નથી, એની તો આવડત જ નથી કે એની પાસે ગાડી આવી શકે. એ તો સાયકલ તો શું, ગાડીને તો લાયક જ નથી તમારે, સાયકલને લાયક નથી તમારે. એટલે આવું આપણે ક્યારેક વિચારીએ છીએ તમારે. હવે એવું વિચારીને પછી માની લો આપણી પાસે ગાડી ન હોય ને, પણ હવે આપણે શું વિચાર્યું કે ભાઈ એની પાસે લાયકાત નથી ને એની પાસે ગાડી આવી ગઈ, હવે મારે તો ગાડી લેવી જ છે બસ. આપણે શું કરીએ, આપણી પાસે હોઈ શકે વધારે કાબેલિયત હોય, આ લાયકાત હોય, બધી હોય, આપણને જરૂરત ન હોય એટલા માટે આપણે ઘણી વાર ન લેતા હોય, પણ હવે ઓલાએ લીધી ને, દેખાડો કરવા માટે ઈર્ષ્યાના ભાવથી આપણે હવે શું કરીએ, એનાથી હાઈ ક્લાસ અને સુપર મોડેલ આપણે લઈએ. કારણ કે આપણે શું વિચારતા, એ લાયક નથી ને એની પાસે જો ગાડી આવી ગઈ તો મારે તો, હું તો લાયક છું એના કરતા વધારે, હું તો ઘણો સંપન્ન છું, મારી પાસે તો મર્સિડીઝ જ હોવી જોઈએ. એટલે કે આવી ભાવનાથી પણ આપણે દ્વેષ અને ઈર્ષા જાગે છે. પછી ત્રીજું કારણ કે ભાઈ અન્યની સફળતા સામે એને લાયક ન ગણવા. આ તો થઈ ચીજ વસ્તુ ને બધું માટે. ઘણીવાર આવી સફળતાના સંદર્ભમાં પણ હોય છે. ઘણીવાર કોઈક માણસને સારું એવું પ્રમોશન મળી જાય, સારી એવી નોકરી મળી જાય તમારે, તો પણ આપણને ઈર્ષા જાગે. હવે ત્યારે ઘણીવાર એ ચીજો આપણા હાથમાં હોતી નથી, એટલે કે ત્યારે આપણે શું કરીએ છીએ, આપણી અંદર જે સ્ટાર્ટિંગમાં જે મુકેશ પ્રભુજીએ કીધું ને કે દ્વેષની ભાવના, કે અંદર એક જલન ભાવના હોય, એ સામેવાળા માણસથી જલતો હોય તમારે, એટલે એને ઈર્ષા તો ક્રિએટ કરી જ, કે ભાઈ એને તો ક્યાંથી આટલી સરસ નોકરી મળી ગઈ, ક્યાંથી આટલું બધું પ્રમોશન મળી ગયું, એ તો એને લાયક જ નથી, એના કરતાં તો મારી પાસે ડિગ્રી વધારે છે, મારી પાસે અનુભવ વધારે છે, કેમ એને મળી ગયું તમારે. પણ હવે એમાં તો પોતાના હાથનું બધું ચાલે નહીં ને તમારે. પોતે તો રાતોરાત પ્રમોશન ન મળી શકે, સારી નોકરી ન મળી શકે, તો એની મંદરમાં છે ને જલન ભાવના ચાલતી હોય તમારે, એટલે અગ્નિ ચાલતી હોય, શું કામ વધી ગયો, કેવી રીતે આગળ વધી ગયો, કેમ થયું, આવી રીતે બધું. તો એ આપણે થોડું ઘણું આના સંદર્ભમાં પણ આપણે કનેક્ટ કરી શકીએ. પછી શું, અસુરક્ષિત લાગણી. મેં તમને કીધું ને કે જ્યારે ઈર્ષ્યા અને દ્વેષ ભાવના જાગે છે ત્યારે આપણે પોતાની જાતને પણ આપણે ઇનસિક્યોર ફીલ કરીએ છીએ. જેમ આપણે સ્ટાર્ટિંગમાં એક્ઝામ્પલ લીધો ને, આપણો કલીગ જ કંઈક આગળ વધી ગયો હોય, કોઈ સ્કિલ અથવા કોઈક એણે સારું એવું પ્રાપ્ત કરી લીધું, એટલે આપણને લાગે કે મારી નોકરી રહેશે કે નહીં, કે મારી નોકરી તો નહીં ખાઈ જાય, અથવા તો મારો બસ સુપિરિયર બનશે ને આપણે એનાથી ન બનતું હોય એટલે તરત આપણો ખાર આપણા ઉપર ઉતારે, કે કાલે ઉઠીને ઈ જો મારો બોસ બની ગયો, તરત પેલા જ મને પાણી ચૂ આપશે કે ચાલ ભાઈ તું નીકળ. એટલે કે આપણે પોતાને ઇનસિક્યોર ફીલ કરવા માંડીએ છીએ. એટલે આ કેવી અસુરક્ષિતની લાગણીમાંથી પણ આપણો દ્વેષ અને ઈર્ષાભાવ જાગે છે. અને પછી છોડવાનો અથવા દગો આપવાનો ડર. જેમ કીધું ને કે ભાઈ આમાં નોકરીમાંથી માની લો એ બોસ બની ગયો, આપણને કાઢી મૂકે તો, અથવા તો ઘણીવાર હોઈ શકે કે આપણે કંઈક એની સાથે કંઈક ખોટું કર્યું હોય, હવે ઈ જ્યારે આપણો ઉપરી બની જાય
આપણી સાથે વેર વાળવા અથવા બદલો વાળવા માટે આપણને એ પોતે એ રીતે વર્તે, ત્યારે આપણા મનમાં આવો ડર પણ હોય છે. ઈર્ષ્યા તો હોય જ છે, દ્વેષ બી હોય જ છે, પણ સાથે સાથે આવો ડર બી જાગે છે. એટલા જ માટે આ બધાના કારણે જ આપણે ઈર્ષ્યા અને ડર આ ટોપિકને આપણે કમ્બાઇન્ડ કરેલું છે તમારે. પછી ડેફિનેટલી નિયંત્રિત થવાનો ડર. ઘણીવાર શું હોય ઓફિસમાં, જેમ કે મેલ ફિમેલ કલીગ હોય બધા તમારે, ક્યારેક ફિમેલ કલીગ કોઈક આગળ વધી જાય તો પછી એ આપણી બોસ બની જાય તો આપણને થોડુંક ઓડ લાગે. હવે મારે એની અંડરમાં કામ કરવાનું, હજી તો મારા કરતા જુનિયર છે, નવી શું કઈ ડિગ્રી પાસ કરી લીધી, એક્ઝામ પાસ કરી લીધી અને પ્રમોશન મળી ગયું. એના કરતા હવે મારો આટલો વર્ષનો અનુભવ છે બધો ગયો બેકાર, મારે એની અંડરમાં કામ કરવાનું. એટલે આપણને આવો કોઈકના અંડરમાં કંટ્રોલ થવાનો પણ આપણને જાતનો ડર હોય છે તમારે. ઘણી વખતે તમે જોજો આવી રીતે છે ને નોકરી લોકો છોડીને પણ વયા જતા હોય. ના, અત્યાર સુધી હતું ને બરાબર હતું, પણ હું એની અંડરમાં કામ નહીં કરી શકું, એ મારા સ્વભાવને મેચ નહીં થાય. એના કરતા બેટર છે હું રિઝાઇન કરી દઉં, બીજી નોકરી લઈ લઉં તમારે. એટલે કે એક જાતનો ઈગો પ્રોબ્લેમ પણ એમાં ટસલ થાય છે. આમાં ઘણું બધું મિક્સ થાય છે. તમે જોજો દ્વેષ, ઈર્ષા, ડર અને ઈગો આ બધું ઘણીવાર કમ્બાઇન્ડ થતું હોય છે. પછી અવાસ્તવિક અપેક્ષા, એટલે કે ક્યારેક આપણે આ શું છે અવાસ્તવિક અપેક્ષા નોર્મલી છે ને આપણા પર્સનલ રિલેશનમાં બધું થતું હોય તમારે. ઘણીવાર આપણને છે ને આપણે બીજાનું જોઈને આપણે પણ શું આપણા લાઈફ પાર્ટનર પાસેથી અપેક્ષા રાખીએ કે ભાઈ જો ઓલાના હસબન્ડે કેટલું બધું એને ક્યાં ફરવા લઈ ગયો જો, અને તું મને ક્યાં લઈ જશ, આટલા વર્ષોમાં તું મને ક્યાંય લઈ ગયો. ઓલાએ જો એને ડાયમંડનો સેટ આપ્યો આ એના બર્થડેના દિવસે, તે મને આટલા વર્ષોમાં આ સોનાની અંગૂઠી નથી આપી, બીજી રિંગઈ નથી આપી, એક લગ્નની આપી. એટલે કે આવી ખોટી અપેક્ષાઓ પણ ઊભી થાય છે આપણે એકબીજાના દેખાદેખી અને કમ્પેરિઝનમાં તમારે. પછી આપણે ભૂતકાળનો અનુભવ. ઘણીવાર આપણને એવા ભૂતકાળમાં અનુભવ હોય છે કે ભાઈ આવી રીતે આમ થયેલું હતું, તો આવી રીતે આમ પછી ઘટનાને બધું બની હતી, આપણે એ જ વાગોળતા હોઈએ છીએ અને એને સંદર્ભમાં પણ આપણે આપણું કરંટ પોઝિશન જે હોય છે આપણે બગાડીએ છીએ તમારે. અને ડેફિનેટલી નુકસાનનો ડર. ઘણીવાર આપણને જેમ કીધું ને કે ભાઈ આપણે પોતાના આ અસુરક્ષિતની લાગણી અને નુકસાનનો ડર એ બંનેના સંદર્ભમાં આપણે સમજી શકીએ. જેમ કે આપણે કીધું ને સ્ટાર્ટિંગમાં એક્ઝામ્પલ લીધું ને, બે બિઝનેસ કોમ્પિટિટર હોય, ઓલા કોમ્પિટિટરે કંઈક સારો એવો પ્રોડક્ટ કરી લીધો, ટેકનોલોજી લઈ લીધો, કોઈ સ્ટાફ એને સારો મળી ગયો અને નુકસાન જ થતું એ બિઝનેસમાં, તો કેટલા વખત સુધી નુકસાન કરે. એટલે એને ઈર્ષ્યા તો જાગી જ એના સંદર્ભમાંથી એટલે સામેવાળા કોમ્પિટિટર તરફથી, પણ હવે પોતાનું નુકસાન પણ પોતે સહન નથી કરી શકતો, એ પણ એક બીજો ડર એમાંથી ઉદ્ભવ્યો તમારે. આપણે એક રીઝન છે, આપણે ડરને સાથે કમ્બાઈન કરેલો છે. ઘણી બધી ચીજો આપણને મળશે. હવે આપણે જોઈએ કે આ બધા કારણો અને સંદર્ભમાં આપણે જાણ્યા કે હવે બધા આપણા અંદર જ્યારે આવા બધા કારણોથી લઈને ઈર્ષ્યા અને જ્યારે દ્વેષ જાગે છે તો આપણા રિએક્શન શું હોય છે, એટલે કે આપણે કેવી રીતે રિએક્ટ કરીએ છીએ અથવા તો એને રિસ્પોન્સ આપીએ છીએ કે જે કહીને કે એક સિમ્બોલિક અથવા તો સિમ્ટમ્સ છે આપણા કે ના આપણામાં પણ આ ઈર્ષ્યા અને દ્વેષ જાગ્યા છે તમારે. કારણ કે આપણે એ પણ તો પારખવાનું છે ને. આપણે હંમેશા સામેવાળો ઈર્ષ્યા અને દ્વેષ કરે છે એ નથી જોવાનું, આપણે બી તો ક્યારે ઈર્ષ્યા અને દ્વેષ કરતા હોઈએ ને, તો આપણે પારખવું કેવી રીતે, એની ટેસ્ટ શું, એના સિમ્ટમ્સ શું. તો આ બધા સિમ્ટમ્સ છે આપણે કે ભાઈ ડેફિનેટલી માલિકીનું અને નિયંત્રિત વર્તન. એટલે કે જેમ આપણે આગલી સ્લાઇડમાં કવર કર્યું ને કે ભાઈ એના અંડરમાં મારે કામ કરવું પડશે. હવે તો આવી રીતે ક્યારેક પરિસ્થિતિ એવી આવી જાય, આપણો જ કલીગ આપણો માલિક બની જાય તમારે, અને એના અંડરમાં જ આપણે કંટ્રોલ થઈ ગયા, એટલે કે એ આપણા ઉપર કંટ્રોલ કરતું હોય, ત્યારે આપણું જે રિએક્શન હોય આપણે નોર્મલ ત્યારે કલીગની જેવું રિએક્શન આપણામાં ન જાગતું હોય, થોડી ઘણી આપણે પણ એને ઈર્ષ્યા ભાવે જોતા હોઈએ તમારે. તો ડેફિનેટલી આવો જ્યારે આપણા અંદર ભાવ આવે તો એ આપણે કહી શકીએ કે ભાઈ આપણી અંદર ઈર્ષ્યા અને દ્વેષ જાગ્યા છે તમારે. કેમ એવો સમત્વ ભાવ આપણે નથી રાખી શકતા, કેમ ઊંચ નીચનો ભાવ તરત આપણામાં આવી ગયો. ઓલો માલિક તરીકે આપણને તરત ઓર્ડર આપે એટલે આપણે તરત આમની આડી નજરે આમ જોઈએ, ગુસ્સામાં જોઈએ એની સામે, શું નવો બોસ બન્યો છે, જો તો મને હવે ઓર્ડર આપવા માંડ્યો. આપણી પણ ઈર્ષ્યા છે ને એક જાતની. પછી અંતર રાખવું. ઘણીવાર આવી રીતે કંઈક બની જાય છે ત્યારે આપણે શું એનાથી દૂર જઈએ છીએ, અથવા તો આપણે છે ને પોતાની જાતને પણ છુપાવતા હોઈએ છીએ, એનાથી આપણે ભાગાભાગી કરતા હોઈએ છીએ. આવી રીતે જ્યારે આપણે કરતા હોઈએ, કેમ આપણે એનો સામનો નથી કરતા, કેમ ઓપનલી વાત નથી કરતા, કેમ એકદમ ફ્રેન્કલી વાત નથી કરતા આપણે. પણ ક્યારેક આવું જ્યારે આપણા મનમાં ભાવ આવી જાય તો સમજી લેવાનું કંઈક ને કંઈક આપણા ઈર્ષ્યા અને દ્વેષ આપણા મનમાં ઉદ્ભવેલો છે. પછી આપણે પુનરાવર્તિત પુષ્ટિ અથવા તો સતત ખાતરી, એટલે કે આનો મિનિંગ શું છે કે કોઈ પણ એક ચીજને છે ને આપણે વારે ઘડીએ છે ને ખાતરી કરાવીએ. તને મારા ઉપર વિશ્વાસ છે ને, તને ખ્યાલ છે ને, તને મારા ઉપર ભરોસો છે ને, તને ખાતરી છે ને,
આવું છે ને રિપીટ કરીને આપણે હંમેશા એને પૂછતા રહીએ તમારે કે ભાઈ એ શું કામ આપણે હર વખતે શું આપણે એશ્યોરન્સ અથવા ગેરંટી લેવાની જરૂર છે શું કોઈ પણ એક રિલેશનમાં એમાં તમારે પણ આપણે શું છે જ્યારે આપણને સામેવાળી વ્યક્તિ ઉપર થોડો ઘણો ડાઉટ જાય સંશય જાય અને એને આપણે બીજું નામ છે આ ઈર્ષ્યા અને દ્વેષનું આપણે કહી શકીએ મેં તમને કીધું ને ઘણું બધું આમાં કમ્બાઈન થશે ઈર્ષ્યા દ્વેષ ડર ઈગો હવે સંશય ઉપર આવી ગયા ડાઉટ ઉપર આવી ગયા આપણે સામેવાળા વ્યક્તિ ઉપર ક્યારેક આપણને ડાઉટ જાય એટલે કે આપણે ફરીને ફરીથી આપણે એની પાસેથી રીએફર્મેશન અને રીકન્ફર્મેશન માંગીએ છીએ બરાબર છે ને ખાતરી છે ને વિશ્વાસ છે ને કહું છું એ માનીશ ને તું કહું છું એ કરીશ ને તું આવું બધું વારે ઘડી આપણે પૂછતા હોઈએ તો આપણે એક જાતનું ઈર્ષ્યા અને દ્વેષ આપણી અંદર જાગેલા છે પછી જે મેં આ ફોટો આપેલો છે અને થોડું ઘણું વર્ણવેલું છે નિયમિતપણે મોબાઈલ ઈમેલ ઓફિસ વોલેટ ડ્રોવર અલમીરા વગેરે તપાસવા તમારે કારણ કે આમાં શું છે ઈર્ષ્યા છે અને સાથે સાથે ડર બી છે ભાઈ કાંઈક એનું બીજે નથી ચાલતું ને ઓફિસમાં ક્યાંય બીજાની હારે કાંઈ નથી થયું ને તમારે એટલે કે ઈર્ષ્યાની સાથે સાથે પોતાને અસુરક્ષિત સમજે છે અને ડર પણ જાગેલો છે અને અવિશ્વાસ અથવા શંકા કરવી આ બધી ચીજ આપણે થોડી ઘણી ડિસ્કસ કર્યું મેં તમને કીધું ને એમાં બધું આપણે સંશય બી આવી ગયો તમારે અવિશ્વાસ અને શંકા બી આવી જ જાય છે એમાં પછી ઉદ્ધતાઈથી વાત કરવી એટલે કે બહુ તોછડાઈથી વાત કરવી જેમ કે અંતર રાખવું ઘણા લોકો શું છે ચૂપ રહેવા માંગતા હોય ને તો આવી રીતે પોતાને નાસા ભાગી કરે અથવા તો છુપા છુપી રમે અને ઘણીવાર માની લ્યો નો એવી રીતે કરી શકતા હોય જબરજસ્તી વાત બધી કરવી હોય તો ઘણીવાર શું આવી રીતે તોછડાઈથી અથવા ઉદ્ધતાઈથી વાત કરે રફલી વાત કરે તમારે કારણ કે એનું પણ એક કારણ શું છે કારણ કે સામેવાળી વ્યક્તિ પ્રત્યેની ઈર્ષ્યા અને દ્વેષ રહેલા છે પછી વધેલી અસ્થિરતા એટલે કે બી પોતાની જાતને ઇનસ્ટેબલ સમજે તમારે પોતાની જાતને સુરક્ષિત નથી સમજતો એટલા માટે હવે પોતાની જાતની અનસ્ટેબલ બી સમજે છે કે ભાઈ કાલે થશે કે નહીં થાય આમ થશે કે નહીં થશે એમ થશે કે નહીં એ વ્યક્તિ આમ કરશે તો શું કરીશ એ વ્યક્તિ એમ કરશે તો શું કરીશ એટલે કે હવે બધા ઘણા બધા કિંતુ પરંતુ એના મનમાં જાગે છે તમારે અને ડેફિનેટલી વારંવાર ગુસ્સો કરવો અથવા તો ચીડચીડિયાળું થઈ જવું તમારે આ પણ એક આપણે કહી શકીએ ઈર્ષ્યા અને દ્વેષની નિશાની છે તમારે અને ટીકા કરવી અથવા નિંદા કરવી આપણે એ વ્યક્તિ સાથે આપણને એના પ્રત્યે ઈર્ષ્યા અને નિંદા જાગેલી છે તો આપણે એની નિંદા કરીએ ટીકા કરીએ ક્રિટિસાઇઝ કરીએ કાંઈ પણ આડું બોલીએ જે કહે ને કે સાચું ખરું ખોટું હોય કે નહીં આપણને એટલું બધું જોવા નથી જતા પણ બોલવું એટલે બોલી નાખવાનું બસ એની નિંદા કરવી ને ક્યાંક મોકો મળ્યો આ બધા જે લક્ષણો જે છે આપણા અંદર રહેલી ઈર્ષ્યા અને દ્વેષના ચિહ્નો છે આવું ક્યારેક પણ આપણું વર્તન થઈ જાય તો આપણે પોતાની જાતને એનાલિસિસ કરવાનું કે ક્યાં મારી ભૂલ છે શું કામ મારું આવું વર્તન થઈ ગયું તમારા હવે આપણે જોઈએ કે ભાઈ આ બધા ચીજને આપણે દૂર કેવી રીતે કરવાની કારણ કે આપણે દૂર કરવી જરૂરી છે કારણ કે ભગવાને આપણને સ્ટાર્ટિંગમાં જ બતાવ્યું કે જો આપણે દ્વેષ વગર રહેશું તો જ આપણે ભગવાનના પ્રિય ભક્ત બની શકશું ઈર્ષ્યા વગર રહેશું તો જ આપણે આપણો જીવનનો ઉદ્ધાર કરી શકશું અને સાથે સાથે ભગવાન આપણને બધા પાપમાંથી પણ આપણને મુક્તિ આપશે અથવા તો એનો પર આપણને ડર રહેશે નહીં તમારે આ બધી ચીજને દૂર કરવી આપણા માટે બહુ જરૂરી છે તેના પણ થોડા ઘણા સલાહ સૂચન લઈએ અચ્છા આગલી બે સાઈડમાં જે આપણે બધા ડિસ્કસ કર્યું એના કારણો અને ચિહ્નો એમાં કોઈ મિસ આઉટ થાય છે મારા તરફથી આપના તરફથી કોઈમાં એડિશન સલાહ સૂચન કે કઈ હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી અંતર રાખવું એનો અંતર રાખવું એટલે કે ડિસ્ટન્સ રાખવું એટલે કે શું એના સામે નહીં જવાનું ફોન આવે તો ફોન નહીં ઉપાડવાનો બોલાવે તો આપણે એને મળવા નહીં જવાનું ક્યાંક આપણે ભેગા થઈ ગયા તો આપણે એનાથી જરાક છુપાઈને રહેવાનું અલગ અલગ રહેવાનું કે એની નજરમાં ન આવી જવું આ બધું થઈ ગયું અંતર રાખવું અચ્છા બરાબર જી અમરેશનાથ પ્રભુજી બોલો કાંઈ મિસ આઉટ મારું કાંઈ ભૂલ હરે કૃષ્ણ પ્રભુજી આ મુદ્દો આજે ચર્ચા એવો છે કાલે મારા ફ્રેન્ડ આવ્યા હતા અમેરિકાથી એમને આ દ્વેષ માટે બહુ કીધું કે એમની અંદર દેશથી તો ઘરની અંદર બહુ એ થાય છે કંકાસ ને એવું બધું થાય છે એટલે ઘણી દિવસ ઉપર મને કીધું હરે કૃષ્ણ ઓકે હરે કૃષ્ણ ધન્યવાદ પ્રભુજી શેરિંગ બદલ ઓકે એનીવે તો મારો જે પ્રશ્ન હતો કે મિસ આઉટ નથી થતું ને કોઈ હોય તો સલાહ સૂચન કહેજો પ્લીઝ તો ચાલો હવે આપણે જોઈએ કે ભાઈ આ બધી ચીજને આપણે દૂર કેવી રીતે કરવાની તો એના સંદર્ભમાં પણ થોડા ઘણા ઉપાયો આપણે ડિસ્કસ કરીએ કે સૌથી પહેલા તો ભાઈ જેમ કીધું ને આપણે પોતાનું એનાલિસિસ કરવાનું જ્યારે પણ આપણને જે બધા આવા ચિહ્નો જોયા આપણે એ 9 ચિહ્ન અથવા એવા 9 સિમ્પટમ્સમાંથી ક્યારે પણ દેખાય પોતાનું ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું સેલ્ફ એનાલિસિસ કરવાનું કે ભાઈ આવી ઈર્ષ્યા મને ઉદ્ભવી ક્યાંથી એનું કારણ શું છે એટલે કે મૂળનું અન્વેષણ અથવા તો એનાલિસિસ કરો પછી તે સ્થાન વ્યક્તિ વસ્તુઓથી દૂર જાઓ જ્યાંથી તમે ઈર્ષ્યા વિકસાવેલી છે
માની લો તમે આવી રીતે એનાલિસિસ કર્યું અને તમને ખ્યાલ આવી ગયો કે ના, જો આ જગ્યાથી આ પરિસ્થિતિ અથવા આ સંજોગ હતું, આ વસ્તુ હતું કે જેનાથી મારા મનમાં આવી ઈર્ષા પ્રગટી હતી તમારે, તો ઓન ધ સ્પોટ બનાવી શકે ત્યાંથી તમારે થોડા દૂર વહી જવાનું. એ જગ્યાને આપણે થોડીક નેગેટિવિટીના સંદર્ભમાં લેવાની અને એને એવોઇડ કરવાની તમારે, કે કેમ મારા મનમાં આવી ઈર્ષા જાગી તમારે, એટલે કે થોડી ઘણી આપણે એનાથી અલગ રહી જવાનું અને વાસ્તવિક અપેક્ષાઓ સેટ કરો. જેમ આપણે ઓલો એક્ઝામ્પલ લીધો હતો ને કે ભાઈ એના પતિએ તો એને આટલી બધી ફાર બહાર લઈ ગયા, ફોરેન ટૂર કરાવી, એના પતિએ એને ડાયમંડ સેટ લઈ લીધો, તમે મને શું કર્યું. આપણે શું છે, આપણી જે રિયાલિસ્ટિક પોઝિશન્સ હોય, સિચ્યુએશન હોય, આપણા પતિની, આપણા વ્યવહારની, આપણા પરિવારની, જે પ્રમાણે ફાઇનાન્શિયલ પોઝિશનની બધું હોય, એ પ્રમાણે આપણી વાસ્તવિકતાને છે ને આપણે એને કંટ્રોલમાં રાખવાની, અથવા તો એને મેચ થાય એવી રીતે આપણે કહેવાનું. ઠીક છે, ચાલો એ હશે ફોરેન, આપણે પણ જયારે થશે શક્તિ વહી જશું, આપણે કંઈક આજુબાજુમાં કંઈક 1-2 દિવસ માટે વયા જઈએ તમારે, એવી કોઈક તમે અપેક્ષા મૂકો તમારે. ઓકે, સ્વભક્તિ માતાજી શું કહે છે? આ સાંભળીને આપને ક્યાં છીએ એ ક્વેશ્ચન વારંવાર ગમે છે. સંજોની સ્વભક્તિ માતાજી શું કહે છો આપ? હરે કૃષ્ણ પ્રભુજી, એમ કહું છું કે આ તમે જે અત્યારે કહી રહ્યા છો ને એ સાંભળીએ છીએ ને તો મનમાં એમ થાય છે કે આપણા મનમાં એ લોકો પ્રત્યે કે બીજા પ્રત્યે આવા કોઈ ભાવ હશે કે નહીં, વારંવાર એવા પ્રશ્નો આવે છે મનમાં. ઓકે હરે કૃષ્ણ પ્રભુ માતાજી, આવે એવું સારું છે, કારણ કે આપણે અત્યારે બ્રિજ ક્લાસમાં આપણો મેઇન મોટિવ તો એ જ છે ને કે પ્રેક્ટિકલ લાઈફમાં બધી ચીજને કન્વર્ટ કેવી રીતે કરવી આપણે. હા, એ જ પ્રભુજી, એટલે એ જ હું તમને વાત કરી રહી છું. સરસ, ચાલો ધન્યવાદ માતાજી. જે જાગૃતિ માતાજી આપણો હેન્ડ રેઝ છે. પ્રભુજી, પછી આપણે ત્યાં અંતર રાખવાનું, એટલે અંતર રાખીને પછી પાછું દૂર જાઓ, એટલે મતલબ દૂર જઈને પાછું આપણું મતલબ ઇમોશન્સ બધું ઠીક થાય પછી પાછું તે જગ્યા પર પાછું આવી જવાનું એમ? હા, જો તમે પોતાનું સેલ્ફ એનાલિસિસ ને બધું કરી શકો અને તમને ખબર પડી શકે અને તમે એનું સોલ્યુશન બી ગોતી શકો, તો પાછું તમે જગ્યાએ આવી શકો છો. ઇવન એ વ્યક્તિ પણ સામે આવી શકો છો અને તમે એની માફી બી માંગી શકો છો કે ભાઈ મને ત્યારે આવી રીતે મારા મનમાં થોડી ઘણી તારા પ્રત્યે આવી રીતે મનમાં જાગ્યું હતું, તો એના પ્રત્યે હું માફી ચાહું છું. અને મેં તારી સાથે કદાચ આવું વર્તન બી કર્યું ત્યારે, તો એના માટે પણ હું માફી ચાહું છું. આપણે આપણું મન છૂટી વાત કરી દેવાની, તમારે આપણું મન હળવું કરી દેવાનું બસ. સમય આપવાનો. પ્રભુજી, સામેવાળા આપણા પ્રત્યે એવી ઈર્ષ્યા ને એવું ભાવ દેશ કરતા હોય તો પછી આપણે શું કરવાનું? તેનાથી દૂર જવાનું કે પછી જો શું સામેવાળો શું કરે છે માતાજી, તમને કેવી રીતે ખબર પડે? સૌથી પહેલા તો એ મારા પ્રત્યે ઈર્ષ્યા કારણ કે કેવું રાખે છે તમારે. એમનું મતલબ સ્વભાવ અને આપણી પર તેનો જો વ્યવહાર હોય એમાં ચેન્જીસ આવે એટલે આપણને ખબર પડે ને કે આને લીધે થયું છે એમ. હા, જો તમે થોડું ઘણું એકચ્યુઅલી જો આમાં હું તમને છે ને માતાજી સૌથી પહેલા તો એ જ કહીશ કે આપણે છે ને હંમેશા સામેવાળા શું વિચારે છે એના ઉપર આપણે છે ને બહુ ઘણું બધું આપણે કરીએ છીએ. એટલું બધું મહેનત કરવાની જરૂર નથી. તમે તમારું પોતાનું જુઓ, તમે તમારું પોતાનું સંભાળો બસ. સામેવાળો વ્યક્તિ જે વર્તે છે, જે કરે છે, જે વિચારે છે એના પ્રત્યે તમે છે ને બહુ વધારે ફોકસ ન કરો, તમે એના પ્રત્યે વધારે ટાઈમ સ્પેન્ડ ન કરો, અથવા તમે એનું બહુ વધારે ચિંતન ન કરો તમારે. કારણ કે એમાંથી જ બધા છે ને ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થશે. કારણ કે આપણે બધું એઝ્યુમ કરીએ છીએ તમારે, અને એ આપણા એઝમ્પશન્સ કેટલા સાચા વી આર ડોન્ટ નો. પ્રભુજી, આપણે સામેવાળાનું એવું અનુમાન નહીં, પણ આપણી સામે થયેલી હોય ને પછી આપણે કંઈક બોલવું જોઈએ કે એવું ઈર્ષા કરે છે, એ બોલે છે, જવા દો, એવી રીતનું કરવાનું? કારણ કે તમારે એના છે ને જો બોલે અનુમાન નહીં પ્રભુજી, એ એના સ્વભાવમાં પણ લાવતું હોય ને એ વ્યક્તિ. હા, તો બરાબર છે. મેં તમને શું કીધું? ત્રણેય ચીજ આવી ગઈ. તમે એનું વર્તન, પછી એનું તમારે વિચારવાની પ્રક્રિયા, અને એ કેવી રીતે તમારી સાથે બિહેવ ને બધું કરે છે તમારે, એ બધી ચીજ ઉપર તમારે એટલું ગુણ કરવાની જરૂર નથી તમારે. તમે થોડું ઘણું આઉટ ઓફ માઇન્ડ, આઉટ ઓફ સાઇટ ને બધું તમે કરી શકો છો, ઇગ્નોર અને અવોઇડ કરી શકો છો. કારણ કે એમાં જો તમે ટાઈમ સ્પેન્ડ કરશો ને એના ઉપર ફોકસ કરશો ને, તકલીફ વધારે તમને થવાની છે. તો શું કામ એટલું બધું સામેવાળા પ્રત્યે આપણે બધું વિચારવાનું તમારે? ઓકે પ્રભુજી. તો જો એના તમે જે કહો છો ને માતાજી, નેક્સ્ટ પોઈન્ટ ઈ જ છે, તમારી લાગણીઓને નિયંત્રિત કરો. આ બધી લાગણીમાં જ આવી ગયું. સામેવાળા મારી સાથે કેમ આમ કર્યું, સામેવાળાએ કેમ આવી રીતે વર્ત્યો તમારે, હું તો આટલી સરસ રીતે એની હારે વાત કરું છું, આટલું આમ કરું છું, તો એમ સામેવાળા મારી હારે એમ કેમ કર્યું? સેમ થિંગ ઇઝ કવર્ડ ઇન હિયર. તમે એના ઉપર થોડું નિયંત્રણ રાખો, કંટ્રોલ રાખો. તમે છે ને લાગણીમાં તણાઈ જઈએ છીએ આપણે, અને આપણે લાગણી અને ભાવુક થઈ જઈએ છીએ, અને સામેવાળો કંઈક આપણને આપણી અપેક્ષા પ્રમાણે નથી વર્તતો ને,
એટલે તરત આપણે રિએક્ટ કરીએ છીએ. કેમ એણે આમ કર્યું, કેમ એણે આમ કર્યું, મેં તો આમ કર્યું તો એણે આમ કર્યું, મેં આવી પૈસા રાખી તો આવી આમ કેમ વેરતું, ઉલટી રીતે કેમ વેરતું. એટલે કે ત્યાં જ આપણે તણાઈ જઈએ છીએ. તમારે બસ તમે તમારી જે લાગણીની અપેક્ષા છે બસ ત્યાં સુધી સીમિત રાખો. ઈ શું કરે છે બધું તમારે વિચારવાની જરૂરત જ નથી. તમારે બસ એ જ છે તમારે કે ભાઈ તમારી લાગણીઓને નિયંત્રિત રાખો. પછી તમારી હરે કલ્પના. કૃષ્ણ પ્રભુજી. જે પ્રભુજી બોલો. આવું કદાચ નેગેટિવ બીજાના માટે વિચારવાથી કે એના મનમાં શું ચાલી રહ્યું છે વિચારવાથી આઈ થિંક પ્રોબેબલી તમે તમારું કન્સ્ટ્રક્ટિવ વર્ક પણ નથી કરી શકતા. અને બેઝિકલી શું છે કે તમારી કેપેબિલિટી બી હોય છે કન્સ્ટ્રક્ટિવ, પણ તમને બધા નેગેટિવ થોટ્સ ઇટ ઇઝ સરાઉન્ડિંગ યુ ફ્રોમ ઓલ સાઇડ્સ. એટલા માટે તમે યુ આર નોટ એબલ ટુ પરફોર્મ એની કન્સ્ટ્રક્ટિવ વર્ક ઇવન ધો યુ આર કેપેબલ ઓફ ઇટ. એટલે આઈ થિંક યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ ઇન જસ્ટ thinking for him only. Exactly, you are right. ધન્યવાદ પ્રભુજી સાથ આપવા બદલ. અને જો એના પછીનો પણ પોઈન્ટ તમે જુઓ ને તો એ બંને સાથે જ છે. તમારી કલ્પનાને પણ શાંત કરો. કલ્પનામાં શું છે, આપણે ઇમેજિન કરીએ છીએ ને, એઝ્યુમ કરીએ છીએ ને, આ પણ કરવાની જરૂર નથી. આમાં પણ ટાઈમ બગાડવાની જરૂર નથી. કુલ ડાઉન. જે કર્યું એને કર્યું, બસ કરવા દે ને, બસ વાર્તા પૂરી. તમારે તમે એના ઉપર શું કામે રિએક્ટ કરો છો, શું કામે વિચારો છો, તમે શું કામ એનો રિસ્પોન્સ આપો છો, તમે એના ઉપર શું કામ એટલું મનોમંથન કરો છો. બસ તમારી કલ્પનાને પણ શાંત કરી દો. જી જિજ્ઞા માતાજી, આપનો હેન્ડ રાઈઝ છે, શું કહે છો? પ્રભુજી હમણાં જે વાત કરી ને કે તમે તમારું કન્સ્ટ્રક્ટિવ વર્ક પણ ન કરી શકો, આઈ થિંક મને મારી લાઈફમાં મારી યાર બહુ થયું છે કે જે થઈ ગયું છે એના વિશે વિચાર કરી અને એક તો છે ને મગજ ખરાબ થઈ જાય અને હેલ્થ પણ ખરાબ થઈ જાય છે. જે એવી ખરાબ થઈ હોય કે ડોક્ટરો પણ એમ કે તમને આ વસ્તુ થઈ શકે એમ જ નથી. આ તમારું છે ને ફિઝિકલ નથી આ બીમારી, તમારી આ બીમારી મેન્ટલી આવી છે તમારી પર. એટલે એકદમ સાચી વાત છે કે આપણા કન્સ્ટ્રક્ટિવ વિચારો છે ને એ ખોટા જે થઈ ગયું છે ને વિચારીને આપણે આપણું જ ડેમેજ કરીએ છીએ બધું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. અને આના સંદર્ભમાં છે ને આપણે જયારે ભયનો ટોપિક લેશું ને, એમાં એક ભય છે તમારા, અને ઈ આપણે કહેશું ને કે આ કલયુગનો પણ એક છે ને બહુ મોટામાં મોટો ભય અત્યારે આગળ વધી રહ્યો છે તમારે, અને એનું બહુ ભયંકર રૂપ આવી રહ્યું છે તમારે. જે આ બધી ચીજ અત્યારે આપણે ડિસ્કસ કરીને ઈ જેમાં આવશે તમારે. જે પાયલ માતાજી, આપનો હેન્ડ રાઈઝ છે. કે ત્યાં પ્રભુજી શું કહે છે, આપ બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે કેવું છે, આપણે જો એ વિચારીએ ને એની કરતા જે આપણે જે પ્રગતિ કરવાની અંદર વિચારીએ ને તો આપણને ડબલ ફાયદો થઈ જાય પ્રભુજી. પેલી પાછું નુકસાન થઈ જાય એટલે છોડી દેવું પડે. બહુ જ મજા છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, ચાલો તો અલ્ટિમેટલી આ બંને. જે પાયલ માતાજી બોલો. એવું લાગે ને તો 1-2 માળા વધારે કરી લેવાનું. સરસ માતાજી, ધન્યવાદ. હવે તો આ પ્રશ્ન જ નથી આવતો. કાલે મારું એવું જ થયું છે ને 1-2 માળા વધારે કરી દીધી. બરાબર, સરસ. આમાં જોડાણા પછી આ નથી થતું પ્રભુજી. અને ખાસ કરીને આ ક્લાસ જોઈન કર્યા ને પછી ની અંદર એટલું ટ્રાન્સફોર્મેશન છે ને કે જે તમે આ બધા કરતા જેટલું સમજાયું છે, ભલે મને ઈર્ષા કે દ્વેષ ન થતા, પણ હા શું કહેવાય એને ખબર નથી, પણ લાઈફમાં જે આ સિચ્યુએશન આવતી જતી હોય ને એમાંથી બહાર નીકળવાનો રસ્તો તો ચોક્કસપણે મળે જ છે. કે બીજા શું વિચારે છે ને એ વિચારવાનું એટલીસ્ટ બંધ કરી દીધું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુજી. તમે હમણાં કળિયુગની વાત કરી ને કે કળિયુગ વિશે કે હવે તો પછી પાછું ક્યાંક આપણે સાંભળતા હોય, વાંચતા હોય, જોતા હોય કે હજી ઘોર કળિયુગ આવશે, કારણ કે સમય તો ઘણો છે કળિયુગને. તો આવી જ વાત મારે પર કાલે જ અનુભવ થયો કે મારી મોટી બેન છે 4 વર્ષ મોટી જ મારાથી. તો એ આ પોઝિશનમાં છે અત્યારે. એ એકલી જ છે અત્યારે, ઘરે કોઈ નથી, એને ફોરેન છે છોકરાઓ. તો હવે એ વિચાર્યા જ કરે છે કે કેવો કળિયુગ ઘોર આવ્યો છે. આ કલકત્તાની અંદર આવા બનાવ બન્યા, અહીંયા ગુજરાતમાં આટલા પાણી આવ્યા, બસ એમાં આવી ગઈ છે. તો એ ડિપ્રેશન કહેવાય ને. ઓફકોર્સ, ડેફિનેટલી. એટલું બધું વિચારવાની તમારે જરૂર નથી. ઘોર કલયુગ આવશે ત્યારે આવશે. તમે કોને ખબર કે તમારો પાછો પુનર્જન્મ પણ પાછું એ તમારા ઘોર કલયુગમાં થશે. તમે એટલું બધું વિચારશો તો. અને એના કરતા તમે અત્યારે ભક્તિ કરીને તમે અત્યારે સારો અવસર મળેલો છે અને પ્રાપ્ત કરીને તમે એમાંથી બહાર નીકળો ને, ભગવાનના ધામમાં પહોંચી જાઓ. અને જો તમે ઈ જ વિચારશો તો ભગવાન તો તમને ઈ જ આપશે કે ભગવાન હાલે તું ઘોર કલયુગ માટે વિચારતી હતી ને, ઠીક છે, ચાલ પછી હજી તને બીજા 500 વર્ષ પછી તને ઘોર કલયુગમાં જન્મ આપીશું.
લે આજે આપણે જોતું તું મને આપી દીધું. બહુ જ પ્રભુજી. ગઈ ને થોડી રહી હું એને એમ સમજાવું પણ એ સાંભળે જ નહીં. એમ જ કે ના આ બધું થવાનું જ છે, આ બધું શું થઈ રહ્યું છે, મોદી શું કરે છે, મોદી માતાજી શું આપણે કરે છે, એના માટે ખબર આપણે હોય ટાઈમ વેસ્ટ ન કરીએ આપણે પ્લીઝ, કારણ કે આપણે અત્યારે શું જોયું એ બધું જે વિચારતા હોય ને વિચારવા દે, એના ઉપર ટાઈમ સ્પેન્ડ કરવાની જરૂરત જ નથી. બસ ઇટ ઇઝ નન ઓફ અવર બિઝનેસ, ફોરગેટ ઇટ. બસ કળિયુગની એ બધું ચિંતા ભૂલી નહીં જ કરે. જવાનું. બસ એના ઉપર આપણે ટાઈમ સ્પેન્ડ ન કરીએ. આપણો વ્યક્તિગત એવું કઈ હોય તો આપણે લઈએ, એને વિચારવા દઈએ ભલે. બરાબર. કેમ તો ચાલો આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે ઈ છે કે ભાઈ વર્તમાન ક્ષણ પર ધ્યાન કેન્દ્ર, એટલે કે ભાઈ ફરીથી આપણે અત્યારે આ જ વર્તમાન ક્ષણમાં આપણે આવવાનું છે. તમારે આપણે જે ડિસ્કસ કરીએ છીએ એ જ આપણે લેવાનું છે. જે હજી ઘોર કલયુગ માટે વિચારે છે એને વિચારવા દે તમારે. અને નેક્સ્ટ પોઈન્ટ છે આપણે તમારા વિશ્વાસુ મિત્ર, ગુરુ, માર્ગદર્શક, સલાહકાર સાથે તમારા વિચારો શેર કરો. આ બહુ અગત્યનો પોઈન્ટ છે, કારણ કે આમાંથી ઘણી વાર આપણને છે ને સોલ્યુશન મળી જાય છે. જેમ અત્યારે હમણાં જિજ્ઞા માતાજીએ કીધું ને, આ બધા ક્લાસ જોઈન કર્યા પછી ઘણો બધો એવો લાભ મળી રહ્યો છે. તમારે લાઈફ ઘણી બધી ચેન્જ થઈ ગઈ છે, ઘણી બધી જગ્યાએ સારા સારા સોલ્યુશન મળી રહ્યા છે. તો એ જ તો છે, આપણે બધા આપણે ત્યારે ભેગા મળીને એ જ કરીએ છીએ. આપણે આવી રીતે આપણે શેર કરીએ, પૂછીએ તો આપણને સોલ્યુશન મળી શકે. પણ આપણા બને ત્યાં સુધી જો આપણે વ્યક્તિગત પૂરતા રાખીએ તો જેથી કરીને બીજા બધાને પણ લાભ થાય તમારે. પછી આપણે ડેફિનેટલી આનો જો બેસ્ટ સોલ્યુશન આપણે ઈર્ષ્યા અને દ્વેષને એવોઇડ કરવું હોય તો આપણે બધા પ્રત્યે દયાળુ બનવાનું છે. જેમ ભગવાને કીધું છે, બધા પ્રત્યે સમત્વ ભાવ રાખવાનો છે. અને જે આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલું છે બધા પ્રત્યે આપણે દયાળુ બનવાનું છે. અને બીજી રીતે પણ છે આપણે કે ભાઈ કોઈ પણ આપણા કરતા કોઈ આગળ વધે કે કાંઈ પણ થાય, બધાને એપ્રિશિએટ કરો અને પ્રશંસા કરો. તમારે જેટલી તમે બધાની પ્રશંસા કરશો ને, આજે નહીં તો કાલે ફરીથી તમારી પાસે આવવાની છે તમારી. એટલે કે એમાં કોઈ નુકસાન નથી થતું, તમારે કોઈ પૈસા બી એમાં લાગતા નથી. આપણે એપ્રિશિએટ કરી દેવાનું બધાને બસ. અને લાસ્ટમાં છે આપણે ભાઈ કૃષ્ણના આભારી બનો અને તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો કે ભાઈ આપણી પાસે જે છે અત્યારે ભગવાને આપણને બરાબર જ આપેલું છે. ભગવાનનો આભાર માનો કે ના, થેન્ક્સ ટુ ભગવાન કે ભાઈ આપણી પાસે જે છે બધું બરાબર છે. આપણી લાયકાત પ્રમાણે ભગવાને આપેલું છે અને ભગવાનની કૃતજ્ઞતા એ પ્રમાણે આપણે વ્યક્ત કરવાની છે. બાકી બધા પ્રત્યે આપણે જોઈને આપણને ઈર્ષ્યા અને દ્વેષ ભાવ જાગશે. શું કામ એના પ્રત્યે જાવું, શું કામે જાણવું, શું કામે પૂછવું, શું કામે બતાવવું? બસ ન જાણવું, ન પૂછવું, ન બતાવવું, બસ તો જ આપણને એમાંથી કંઈક ને કંઈક દ્વેષ અને ઈર્ષા જાગશે ને તમારે. આજે બીજા વ્યક્તિના માટે તમે કંઈક જાણવાની કોશિશ કરશો, એના માટે તમે કંઈક પૂછશો, એના માટે તમે કંઈક બતાવશો, તો જેમાંથી તમને દ્વેષ અને ઈર્ષા જાગવાની છે. એના કરતા આપણે જે છે બધું બરાબર છે. શું કામે બીજામાં આપણે પંચાયત કરવી તમારે? શું કામે આપણે એના બારામાં જાણવું તમારે? આ બધા આપણે થોડા ઘણા નવ ઉપાય આપણે જોયા કે જેનાથી આપણે 100% મને તો લાગે છે કે આપણે ઈર્ષા અને દ્વેષને આપણે દૂર કરી શકીએ. હવે આપણે આગળ વધશું આપણે ભયના સંદર્ભમાં, એટલે કે ડર. તો આના સંદર્ભમાં જોઈએ, સૌથી પહેલા ભગવાન આપણને બીજા અધ્યાયના 40મા શ્લોકમાં કહે છે કે મહાન ભયમાંથી રક્ષણ પામી શકે છે. આપણે પહેલો પાઠ થોડો આપણે અત્યારે જે ટોપિક છે એના રિલેવન્ટમાં જ આપણે ડિસ્કસ કરીએ. શૈલેષ પ્રભુજી, આપનો હેન્ડ રેઝ છે, શું કંઈ કહેશો? હેન્ડ રેસ એટલા માટે જ કર્યો હતો કે ઈર્ષા અને દ્વેષ વાળો જે ટોપિક ખરો ને પ્રભુજી, એની અંદર આપણે જે વસ્તુ કીધી એ તો હું સમજો કે ચલો આપણે આપણી જાતને કંટ્રોલ કરી લઈએ, આપણે આપણી જાતને કંટ્રોલ કરી લઈએ, પણ માની લો કે આપણે બીજા ઉપર ડિપેન્ડન્ટ નથી રહેતા, પણ એના જે તમે કીધા કે ઈર્ષા દ્વેષ અને ભયમાં એના ક્વેશ્ચન્સ એવા હોય, અથવા તો ડિટેક્ટિવશીપ હોય, અથવા તો પોતે અનસ્ટેબલ હોય અને સેમ ક્વેશ્ચન્સ તમને કરે, એટ ધેટ ટાઈમ તમારો રિસ્પોન્સ કેવો હોવો જોઈએ કે ભાઈ તમે શું કરો છો, તમારું શું ચાલે છે, that kind of questions. ઓકે પ્રભુજી, જો આ ચીજ છે ને ફેસ કરવી બહુ ઈઝી છે તમારે. આમાં કઈ બહુ કોમ્પ્લિકેશન્સ નથી તમારે. સૌથી પહેલા તો જો તમારા માટે કોઈ એવા પર્સનલ ક્વેશ્ચન તમને પૂછતું હોય, તમારે પ્રશ્ન પૂછતા હોય, તો તમે સીધું કહી શકો છો કે ભાઈ આ થોડા મારા વ્યક્તિગત પ્રશ્નો છે, આનો જવાબ મારા માટે અત્યારે આપવો થોડો મુશ્કેલ છે. અને જે તમને જનરલ પ્રશ્ન પૂછતા હોય તો તમે જનરલ પ્રશ્નના જવાબ ઇઝીલી આપી શકો છો. જે પ્રશ્નનો જવાબ તમારે ટાળવો છે અથવા તો ના કેવી છે, તમને ખ્યાલ હોય તો આપણે જયારે EQ PQ ના ક્લાસીસ લેતા હતા ત્યારે મેં એક પોઈન્ટ હતો આપણે કે ના કેવો છે ને આપણો અધિકાર છે. તમારે તમે ગમે તે ચીજમાં તમારી ના એને બતાવી શકો છો, અને ના કહેવામાં કોઈ દી શરમનો અનુભવો તમારે, અથવા તો નીચાપણું નહીં. જનરલ ક્વેશ્ચન્સ હોય તમે ઓપનલી જવાબ આપો. જરાક તમારે લાઈફમાં ઇન્ટ્રુશન કરે અથવા તો તમારી વ્યક્તિગત લાઈફમાં થોડું ઘૂસવાની કોશિશ કરે છે, ત્યાં તમે બાઉન્ડ્રી બાંધી દો. ઓકે, ધીસ ઇઝ માય લિમિટ, આઈ કેન નોટ ગો બિયોન્ડ ધીસ, આઈ કેન નોટ આન્સર ધીસ ક્વેશ્ચન,
ધીસ ઇઝ માય પર્સનલ ક્વેશ્ચન. પ્લીઝ અવોઇડ ધીસ ક્વેશ્ચન. બસ કાંઈ પણ કરીને તમે એને બાકાત કરી શકો છો. અને બીજો પ્રોફેશનલી પૂછવો તો ક્વેશ્ચન્સ કે આપણે એક વસ્તુ એવી વિચારી કે ભાઈ બીજાની લાઈફમાં આપણે ઇન્ટરફિયર ના કરવું, પણ પ્રોફેશનલ લાઈફમાં કોમ્પિટિશન હોય અને એ જે પરિસ્થિતિ હોય એની અંદર કેવું હોય કે દે કેન ઇન્ટરફિયર ઇન યોર લાઈફ એન્ડ દે કેન સ્નેચ યોર બિઝનેસ ઓર યોર ઓન કાઉન્ટર્સ ઓર કસ્ટમર્સ. એટ ધેટ ટાઈમ તમારું બિહેવિયર કેવું હોવું જોઈએ પ્રભુજી? એ કેવી રીતે થઈ શકે મને કહો કે તમારા પર્સનલ લાઈફમાં ઘૂસી ગયો, તમારા ક્લાયન્ટ લઈ ગયો, કસ્ટમર લઈ ગયો? આ તો થોડુંક બિલીવ કરવું. આપણે માર્કેટમાં છીએ પ્રભુજી, આપણે માર્કેટ છે, માર્કેટમાં કોમ્પિટિશન છે. હવે કસ્ટમર બેઝ એક જ રહેતો હોય છે અને મતલબ જે સેલર્સ હોય એમનું બી સેમ જ કસ્ટમર બેઝ હોય. તો સે ફોર એક્ઝામ્પલ મારા માટે તમે કસ્ટમર છો અને તમને બે વ્યક્તિ મળે છે, હું મળું છું અને બીજા કોઈ વ્યક્તિ મળે છે. એટલે હું તમારા પાસે બિઝનેસ લઉં છું પણ એ તમને કઈ સારી લિક્વિડિટી ઓફર આપે છે અથવા તો વોટ એવર પ્લસ માઇનસ કરીને હી કેન ગેટ ધ બિઝનેસ ફ્રોમ મી અથવા તો કોઈ નેગેટિવિટી ફેલાવીને. યસ પ્રભુજી, હવે સમજાણું, ક્લિયર, બરાબર સમજી ગયું. તો જો તમે શું કીધું, લ્યુક્રેટિવ ઓફર આપે છે, નેગેટિવ કમેન્ટ ફેલાવે છે. તો જો કસ્ટમર રિટેન્શનમાં છે ને 3 ચીજ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. એક તો શું છે તમારે પ્રાઇસ અથવા તો વેલ્યુ, પ્રાઇસ વર્સિસ વેલ્યુ. બીજું હોય છે તમારે કે ભાઈ કસ્ટમર સર્વિસ અથવા તો આફ્ટર સેલ સર્વિસ અથવા તો એ પ્રમાણે તમારે. અને બીજું હોય છે તમારે ક્વોલિટી. અને હજી એક ચીજ આપણે કહી શકીએ કે આ બધા કરતા ઇમ્પોર્ટન્ટ છે તમારા કસ્ટમરની સાથે તમારો પર્સનલ રેપો અને પર્સનલ રિલેશનશિપ તમારા કેટલા સ્ટ્રોંગ છે તમારે. ઘણી વાર છે ને કસ્ટમર આપણને મોંઘું પ્રાઇસ આપીને પણ આપણી પાસેથી લેતો હોય છે તમારે, કારણ કે આપણું એને બિહેવિયર બહુ ગમતું હોય છે, આપણી એને સર્વિસ બહુ ગમતી હોય છે. તો એ આપણને મોંઘી ચીજ પણ આપીને આપણને પસંદ કરે છે તમારે. તો ડેફિનેટલી જો જ્યારે તમારો તમે જે પ્રમાણે પ્રશ્ન કીધો કે ભાઈ આપણો કસ્ટમર લઈ જાય તમારે આપણા મહલામાં ઇન્ટ્રુશન કરીને, તો આમાં સૌથી પહેલા તો તમારી પર્સનલ લાઈફમાં ઇન્ટ્રુડ નથી કરતો, તમારા બિઝનેસમાં તમારે ઇન્ટ્રુશન કરે છે. અને જે તમે કીધું કે કસ્ટમર તો કોમન છે, તો હવે કાં તો એ કસ્ટમર તમારા પ્રત્યે લોયલ નથી, કાં તો એ કસ્ટમરને એને સારી પ્રાઇસ ઓફર આપી રહી છે, કાં તો એ કસ્ટમરને સારી વેલ્યુ સર્વિસ આપે છે, કાં તો એ કસ્ટમરને તમારે સારી આફ્ટર સેલ સર્વિસ આપે છે. આ 4 પેરામીટરમાંથી કંઈક ને કંઈક એવું હશે, 1, 2, 3 કે જેથી કરીને એ કસ્ટમર એક જણને છોડીને બીજા પાસે જાય છે તમારે. તો આ ચીજ આપણે પોતે એનાલિસિસ કરવાની છે કે શું કામે ગયો એ કસ્ટમર. અને આ જે પોઈન્ટ જે તમારો છે ને એ આપણે છે ને જે ઓલામાં ડિસ્કસ કરશું. તમે જોજો આપણે ગઈકાલે જે આપણે પોઈન્ટ કીધો હતો ને કે ભાઈ વાસના, લોભ અને લાલચ. તો બિઝનેસમાં લોભ અને લાલચ જે હોય છે ને એના સંદર્ભમાં તમારો આ જે પ્રશ્ન જે છે ને બહુ જ કનેક્ટ થાય છે તમારે. અને એ આપણે એમાં ડિસ્કસ કરશું. એમાં તમને ક્લિયરલી જે મેં તમને 4 પોઈન્ટ કીધા ને એ બધા એમાં આવી જશે કે શું કામ એક કસ્ટમર એક જણને છોડીને બીજા પાસે જાય છે. કાં તો આપણો કંઈક દોષ હોય છે, કાં તો સામેવાળું વ્યક્તિ આપણા કરતા વધારે સારી અને ઉત્તમ હોય છે તમારે. અને જેમ તમે કીધું ને કે નેગેટિવ કમેન્ટ ફેલાવીને જશે તો એ શોર્ટ ટર્મ છે તમારે, લાંબુ નહીં ચાલે તમારે. 1-2 કસ્ટમર જશે, ઘૂમી ફરીને પાછા બી આવી જાય તમારી પાસે, જો તમે લોયલ અને તમે વફાદાર હશો તો. એટલે કે આ બધું છે, પણ એની આ પોઈન્ટ તમારો લોભ અને લાલચમાં આપણે ડિસ્કસ કરશું. ઓકે, ધન્યવાદ પ્રભુ. ચાલો હવે આપણે જોઈએ ભય તરફ આપણે આગળ વધીએ. તો આમાં ભગવાન આપણને સૌથી પહેલા બીજા અધ્યાયના 40મા શ્લોકમાં કહે છે કે મહાન ભયમાંથી રક્ષણ કરી શકે છે. આપણે આ પહેલો પાર્ટ ઇગ્નોર કરીએ થોડો તમારે, કારણ કે ટોપિકની સાથે આપણે નથી એટલું રિલેવન્ટ અત્યારે. કારણ કે આપણે અત્યારે આ શ્લોક દ્વારા આપણે સૌથી વધારે પહેલા શું જાણશું કે ભાઈ ભય કેટલા હોય છે, કેવા પ્રકારના ભય હોય છે તમારે. તો એ જોઈએ આપણે કે ભાઈ આપણે આપણી લાઈફમાં કેટલા પ્રકારના આવા ભયનો સામનો કરીએ છીએ. આવા લગભગ 11 પ્રકારના ભય છે આપણી લાઈફમાં હોય છે તમારે. સૌથી પહેલા તો આપણને કોઈક અમુક વસ્તુ અથવા જસ્તુનો હોય છે, જેમ કે કરોળિયો છે, સાપ છે, ગરોળી છે, વંદો છે. આપણામાંથી કેટલા લોકોને કોક્રોચનો ડર હોય છે તમારે? પર્ટિક્યુલરલી લેડીઝ લોકોને હોય છે તમારે. ઘણા બધા લોકોને કોક્રોચનો ડર આવી ગયો જોયો. ઓકે, એનીવે આપણે બધા જસ્ટ લિસ્ટ આઉટ કરીએ. પછી અમુક જગ્યાનો ડર હોય છે, કેમ કે બહુ ઊંચાઈનો ડર હોય અથવા બહુ ઊંડાઈનો ડર હોય છે તમારે. પછી આપણે ભાવિ ઘટનાઓ પ્રત્યે કે માંદગીનો ડર હોય છે, પોતાના પરિવારમાં કે અથવા હેરિડિટરી એવી કોઈ માંદગી હોય તેનો પણ એને ડર હોય છે. અથવા તો જેન્ટ્સ લોકોને શું છે કે ભાઈ જે પોતાની ઇન્કમ હોય છે એનો ડર હોય છે કે મારી આ ઇન્કમ અત્યારે મારા લિવિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે જે છે જળવાયેલી રહેશે કે નહીં તમારે. પછી આપણે શું છે કલ્પિત ઘટનાઓ, એટલે કે ભાઈ
જે રોજગારી હોય, નોકરી હોય, કંઈક ને કંઈક નવી નવી ટેકનોલોજી ને બધું આવતું હોય તો આપણને લાગે કે ભાઈ હું તો આઉટડેટેડ થઈ ગયો, મારી હવે રોજગારી રહેશે કે નહીં, આ બધું આવે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને બધું, તો મારી નોકરી રહેશે કે નહીં, તમારે આટલી બધી મોંઘવારી વધી રહી છે તો મારી આ કમાણી પ્રમાણે કેવી રીતે સામનો કરીશ, આવો બધો પણ આપણને ભય હોય છે તમારે. પછી આપણે પર્યાવરણીય જોખમો જેમ કે પૂર અને ધરતીકંપ, જેમ અત્યારે આપણે ગુજરાત રાજ્યમાં કેટલું મોટું પૂર આવેલું છે, આ બધા ભય રહેવાના જ છે આપણે. પછી આપણે અંધકાર અથવા આસપાસની દ્રશ્યતા ગુમાવી, અંધકારને આપણે અજ્ઞાન તરીકે પણ લઈ શકીએ છીએ આપણે. અને ઘણીવાર આપણને શું છે, આવા બધા કોઈક એવા ઇમિડિયેટ આજુબાજુના લોસ આપણને દેખાય છે તમારે. આસપાસની દ્રશ્યતા ગુમાવવાનો મતલબ શું, કે ઇમિડિયેટ લોસ, ઇમિડિયેટ નુકસાન. અને થોડું ઘણું આના સંદર્ભમાં જે હમણાં શૈલેષ પ્રભુજીનો પ્રશ્ન હતો ને, એ પણ આના સંદર્ભમાં કનેક્ટ થઈ શકે આપણે, કે ભાઈ અત્યારે એને ઇમિડિયેટ એના 2 કસ્ટમર વયા ગયા, એટલે કે ભાઈ એને ઇમિડિયેટ એને લોસ દેખાડો તમારે, એવી ટાઈપનો આપણે. અથવા તો સામાજિક દુષ્ટતા, જેમ કે આપણે છૂટાછેડા છે, બળાત્કાર છે, જે પ્રમાણે અત્યારે બંગાળમાં ઘટના ને બધું બની રહ્યું છે તમારે, આ બધા પણ આપણને ભય હોય છે તમારે. અને ડેફિનેટલી મૃત્યુનો ભય તો આપણને બધાને હોય જ છે તમારે. ભવિષ્યની ચિંતા પણ આપણને બધાને બહુ હોય છે, શું થશે, કેવી રીતે થશે. ક્યાંક કોઈક આપણને કહે ને, જેમ અત્યારે શશી માતાએ જે કીધું ને, બહુ ઘોર કલિયુગ આવવાનો છે. અરે ભાઈ ક્યારે આવવાનો છે ઘોર કલિયુગ, કેટલા વર્ષો પછી, અત્યારે હું છે તને, તો પછી આપણને ભવિષ્યની ચિંતા લાગી ગઈ ને. બોલો, માઇન્ડ નહીં કરતા શશી માતાજી, પણ આ બધા છે ને એકદમ બધા દાખલા બધા બંધ બેસતા મળી જાય છે આપણને. અને સાથે સાથે આપણને આગલો જ, કારણ કે આ બધું જયારે આધ્યાત્મિક જ્ઞાન મેળવીએ છીએ તો આ એક નવો ભય આપણામાં ઉત્પન્ન થાય છે. જેના આવું આધ્યાત્મિક જ્ઞાન નથી હોતું એને તો કઈ ડર જ નથી હોતો, કારણ કે એ તો માનતા જ નથી કે પુનર્જન્મ કે ફરીથી જન્મ થવાનો છે. પણ જેને આપણને જ્ઞાન મળી ગયું અને આપણે જાણતા હોઈએ થોડા ઘણા આપણે કેટલા પાપ કર્મો કર્યા છે, આપણને ડર લાગવા માંડે ને, આપણો આગલો જન્મ શેમાં થશે, ક્યાં થશે. અને એમાં હમણાં પાછો ભાદરવો મહિનો આવશે, 15 દી પછી પાછું શ્રાદ્ધ આવશે. ઘણા લોકો ગરુડ પુરાણ વાંચે છે, એમાં એમને એ વાંચીને પછી કેટલો બધો ડર લાગે, ઓહો મારે આટલા બધા નરકમાંથી પસાર થવું પડશે, આમ થશે તેમ થશે, કેટલો બધો ભય લાગે તમારે. અને લાસ્ટમાં જેમ આપણે કીધું હતું ને કે આ ફોમો, મેં તમને કીધું ને કે આ રિસેન્ટ ભય છે, આપણે એને બહુ મોટું આનું અત્યારે કે ને કે આસ્તે આસ્તે રૂપાંતર થઈ રહ્યું છે તમારે. કોણ કહેશે આ ફોમો એટલે શું છે, મને ખ્યાલ આવે છે? શું ફિયર ઓફ ફિયર ઓફ મોશન કેવું કઈક હોય છે ને? હા, ફિયર ઓફ મિસિંગ આઉટ. બસ આ આપણે કલયુગનો છે ને બહુ મોટામાં મોટો, આસ્તે આસ્તે બહુ મોટો ભય થઈ રહ્યો છે તમારે. કે ભાઈ આપણી લાઈફમાં જો આપણને બધું નથી મળવાનું, કંઈક ને કંઈક બાકી જ રહેવાનું છે. આના સંદર્ભમાં તમને ખ્યાલ હોય તો આપણે એક સરસ મજાનો ડાયલોગ છે તમારે, ફરીથી તમે કહેશો હિન્દી મૂવી ઉપર વયા ગયા તમારે. આપણે ઓલું મૂવી હતું તમારે, યે જવાની હૈ યે દીવાની, એમાં તમે જો દીપિકા પાડુકોન અને रणबीर कपूर ने કહે છે ને कि भाई लाइफ में तो कुछ बाकी रह जाना है, सब कुछ तो नहीं मिल सकता है ना तुम्हारे. બસ તો આ જ આપણો સૌથી અત્યારે કહે ને કે કલયુગમાં આપણો મોટો ભય બની રહ્યો છે. આપણી પાસે જે છે એનાથી આપણને સુખ નથી, આપણને આનંદ નથી, એટલે કે જોય ઓફ હેવિંગ નથી, પણ સોરો ઓફ મિસિંગ આઉટ છે તમારે. જે મેં નથી મેળવ્યું એનું આપણને દુઃખ છે તમારે. એને જો બીજા શબ્દોમાં કહીએ ને આપણે, તો કે ભાઈ આપણા દુઃખે આપણે જેટલા દુઃખી નથી એના કરતા વધારે આપણે બીજાના સુખે આપણે દુઃખી છીએ તમારે. કે ભાઈ મારી પાસે આ રહી ગયું, ઓલાને મળી ગયું, હું રહી ગયો, પાછળ રહી ગયો, મને ન મળ્યું, કેવી રીતે મળશે. ઇવન કહે ને કે આજની તારીખમાં તો મરતી વખતે પણ ઘણા લોકોના આવા બધા વિચારો હોય છે. અને હવે જેને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય, જો મરતી વખતે આવા વિચારો લઈને મૃત્યુ પામે તો વિચારો એની કેવી ગતિ થવાની છે તમારે. ભાઈ લાઈફમાં જે મળ્યું છે ભગવાનને કૃતજ્ઞતા માનો ને, જેમ આપણે આગલી સ્લાઇડમાં જોયું ને કે ભગવાનનો આભાર માનો અને કૃતજ્ઞતા માનો કે ભાઈ મને મળ્યું છે બધું બરાબર મળ્યું છે. તો આ શેનો ભાઈ ફિયર ઓફ મિસિંગ આઉટ શેનો તમારે, જે કે ત્યાં પ્રભુજી શું કહેશો? હરે કૃષ્ણ પ્રભુજી, પેલો વચ્ચે આપણે ડિસ્કસ થયેલું ને કે ચાલતો જતો હોય એને કે સાયકલ વાળાને મજા છે, બરોબર? તો સાયકલ મળી જાય એટલે કે બાઇક વાળાને મજા છે, બાઇક વાળો કે ગાડી વાળાને મજા છે, એટલે એમાંથી ઊંચો આવે અને વર્તમાન પ્રેઝન્ટ નો આનંદ ના લે. પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, બરાબર, સરસ. આ બધા જે છે ને 11 ટાઈપના આપણા ભય છે. આમાં ક્યાંય હું મિસ આઉટ કરું છું? મારો કોઈ મિસ આઉટ નો ભય છે શું, મને કહો? કોઈ ચીજ બાકી રહી ગઈ છે આ ભય લિસ્ટમાં? લલિત પ્રભુજી કઈ બાકી છે? લાગતું નથી પ્રભુજી, આવી જાય છે બધું જ. ઓકે ચાલો, તો એટલે પ્રભુજી ટોટલ શરણાગતિ લેવી પડે પ્રભુજી. ઓકે, હા એ આપણે આવશે નેક્સ્ટ શ્લોકમાં જ આવશે. જો હવે છે ને ભગવાન આપણને, આપણે 4-5 શ્લોક આગળ જોશું કે ભગવાન આપણને આ બધા ભયમાંથી બચવાનો ઉપાય આપણને ભગવદ્ ગીતામાં બતાવેલો છે.
તો આપણે જસ્ટ એકવાર શ્લોકો બધા ગો થ્રુ કરી લઈએ, એમાંથી બધા મેઇન પોઈન્ટ આપણે જોઈ લઈશું અને પછી લાસ્ટ એક સ્લાઇડમાં પણ આપણે જોશું કે આ બધા ભય આપણે કેવી રીતે દૂર કરી શકીએ છીએ, ઇન્ક્લુડિંગ ભગવદ્ ગીતામાંથી જે ભગવાન આપણને બતાવ્યું છે. તો સૌથી પહેલા જો ભગવાન આપણને કહે છે આપણને 4થા અધ્યાયના 10મા શ્લોકમાં કે આ ભયને જો દૂર કરવો હોય કે આસક્તિ, ભય અને ક્રોધ આ બધાથી મુક્ત જો થવું હોય આપણે તો કે ભાઈ મારું શરણ લઈને ભગવાનની શરણાગતિ લઈએ, જેમ કે તેમ પ્રભુજીએ કીધું ને એ પ્રમાણે ભગવાનની શરણાગતિ લઈએ તો આપણે આ બધા ભયમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. ઘણા ભય આપણા કંટ્રોલમાં નથી. હું તો કહીશ કે મોસ્ટ ઓફ ધ ભય છે ને આપણા કંટ્રોલમાં હોતા જ નથી. આપણે ખોટા એનાથી ડરી જઈએ છીએ, તમારે ખોટા ગભરાઈ જઈએ છીએ, ખોટી રીતે આપણે પોતાની જાતને ઓવર રેક કરીએ છીએ. તમારે આ બધી ચીજોમાં જો આપણે બચવું હોય તો ડેફિનેટલી જેમ ભગવાન કહે છે ને ભગવાનનું શરણ લઈને આપણે બધા ભયમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. હવે પછી આગળ ભગવાન આપણને બતાવે છે આગલા તો કે 11મા અધ્યાયના 49મા શ્લોકમાં પણ ભગવાન એક આપણને ઉપાય બતાવે છે કે આ બધી જે આપણે ભગવાન વિશ્વરૂપ દર્શન જોઈને પણ અર્જુન ઘણો બધો વ્યથિત થઈ ગયો હતો. ત્યારે ભગવાન એને શું કહે છે કે મારા ભયાનક રૂપ જોઈને તું અત્યંત વ્યથિત થયો છે, તો આ વ્યથામાંથી તું મુક્ત થા અને શાંત મનથી. તો આ એક સોલ્યુશન છે એકચ્યુઅલી. જો ભગવાન અહીંયા ઇનડાયરેક્ટલી આપણને આવા ભયમાંથી મુક્ત થવા માટેનું સોલ્યુશન બતાવે છે તમારે કે આપણે જ્યારે પણ આપણી સામે આવી ભયજનક સ્થિતિ અથવા પરિસ્થિતિ આવે ને આપણું મન છે ને બહુ વ્યગ્ર થઈ જાય છે, બહુ ઓવર રિએક્ટ કરવા માંડે છે. તમારે ઓહો કેટલો મોટો ભય છે, આમ છે તેમ છે, ઓ બહુ ઘોર કલયુગ આવવાનો છે, ઓ આમ થઈ જવાનું છે, ઓ એમ થઈ જવાનું છે, ઓ આવી રીતે આમ થઈ જવાનું છે, મોંઘવારી આટલી બધી વધી ગઈ છે, આમ તેમ થઈ જશે તેમ થઈ જશે. આપણે મનને શાંત નથી રાખી શકતા. ત્યારે તો ભગવાને જ અહીંયા આપણને ઉપાય બતાવ્યો છે શાંત મનથી. એટલે કે ભાઈ શાંતથી આપણે જો જાળવીએ તો પણ ઘણા ભય છે ને આસ્તે આસ્તે ઓછા થઈ જાય છે ને વયા બી જાય છે, ખબર નથી પડતા આપણને. પછી હજી આગળ ભગવાન આપણને ઉપાય બતાવે છે 11મા અધ્યાયના 50મા શ્લોકમાં. તો આના સંદર્ભમાં આ વિશ્વરૂપ દર્શનમાંથી પછી ભગવાન કહે છે કે ભયત્રસ્ત અર્જુનનું ધૈર્ય વધાર્યું. તો આમાં છે ને ઉપાય છુપાયેલો છે, સોલ્યુશન છુપાયેલું છે કે આપણે જ્યારે ભયજનક સ્થિતિ આપણી સામે આવે છે ને ત્યારે આપણે ધૈર્ય નથી જાળવી શકતા, આપણે પેશન્સ નથી જાળવી શકતા. સૌથી પહેલા તો આપણું મન પણ વ્યગ્ર થાય છે અને આપણે ઓવર રિએક્ટ કરવા માંડીએ છીએ. તમારે એટલે કે ત્યારે પણ આપણે મનને પણ કંટ્રોલમાં રાખવાનું છે અને બીજું અહીંયા પણ ભગવાન આપણને ઉપાય બતાવે છે ધૈર્ય જાળવવાનું છે, પેશન્સ જાળવવાની છે આપણે, તો જ આપણો ડર જે છે ઓછો થશે. હજી ભગવાન આપણને એક ઉપાય બતાવે છે અને આમાં ભગવાન કહે છે 18મા અધ્યાયના 30મા શ્લોકમાં કે શેનો ભય રાખવો જોઈએ અને શેનાથી ભય પામવું જોઈએ. ત્યારે આપણે આપણી બુદ્ધિને આપણે વાપરવાની જરૂર છે. તમારે આજે જેમ કે ઘોર કલયુગ આવવાનો છે, અત્યારથી આપણે વિચારીએ તમારે તો આપણી બુદ્ધિને વિવેકપૂર્ણ વાપરીએ. આપણે જ્યારે આવવાનો હશે ત્યારે આવશે ને તમારે, પણ અત્યારે શું કામ ભય પામું છું એનાથી. હવે કોઈ માણસ આવું હોય તો આપણે એને કહીએ ને કે ભાઈ લિટરલી ગાંડો જ માણસ, બુદ્ધુ જ માણસ છે તમારે. કારણ કે ભગવાને આ શું કહે છે સતોગુણમાં રહેલી બુદ્ધિ છે. જ્યારે આ બે ચીજનો ડિફરન્શિએટ કરી શકે ત્યારે તમારે. હવે અત્યારે જે પોતે જીવન જીવી રહ્યો છે, ઘોર કલયુગ અત્યારે આવ્યો નથી અને એના માટે વિચારે છે અને પોતાનું જીવન જ અત્યારે ખરાબ કરે છે, તો એ માણસ એને બુદ્ધિ વાપરી કેવી રીતે? એક ગાંડા માણસની બુદ્ધિ અને એ વ્યક્તિની બુદ્ધિમાં તફાવત શું? તમે કહો મને. કોઈ તફાવત ન રહ્યો ને તમારે. તો આપણે આપણી વિવેકપૂર્વક બુદ્ધિ આપણે વાપરવાની છે. એ જ તો ભગવાન આપણને આ સોલ્યુશન બતાવેલું છે ને કે હજી ભય આવ્યો નથી એની પહેલા તું તારી આવી રીતે બુદ્ધિ આવડી રીતે વાપરસ તો એ સતોગુણી બુદ્ધિ નથી, એક જાતની તમોગુણી બુદ્ધિ થઈ ગઈ તમારે. એટલે કે શેનો ભય રાખવો જોઈએ અને શેનો ન રાખવો જોઈએ એ આપણે ડિફરન્શિએટ કરવાનું છે. શું કહેશો કીર્તિરામ પ્રભુજી? એટલે પ્રભુજી આ ભગવાનનું દવાખાનું છે એમાં આવવું પડે, બરોબર ને? બહારની ટ્રીટમેન્ટ થાય બાકી થાય. બરાબર. તો જો આ 4-5 શ્લોકમાં છે ને ભગવાને આપણને આપણે કે ને બહુ ગુહ્ય રીતે જો સમજીએ ને તો ઘણા બધા સોલ્યુશન બતાવેલા છે આપણને. હવે આ બધા સોલ્યુશન આપણે લિસ્ટ આઉટ કરી જોઈએ કે આ રીતે આપણે જોઈએ તો આ બધા ભયને આપણે દૂર કરી શકીએ છીએ. અને જે યાર ભગવાને જે બતાવ્યા ને એ બધા ઉપાયો આમાં પણ ઇન્ક્લુડ છે તમારે. સૌથી પહેલા તો શું કે ભાઈ કોઈ પણ ભય આપણી સામે આવે ને થોડો આપણે એને સમજવાની કોશિશ કરવાની છે, એને સમય આપો, એના માટે સમય કાઢો બી. એ ભય જે છે તાત્કાલિક છે કે નહીં, એ ભય સામૂહિક છે કે નહીં, એ ભય વ્યક્તિગત છે કે નહીં, એ ભય માટે હું કંઈ કરી શકું છું કે નહીં, એ ભયને હું ટાળી શકું છું કે નહીં, આ બધું થોડું વિચારો, થોડો સમય આપો એને તમારે આ બધું વિચારીને તમારે. પણ આપણે તો
ક્યાંયથી બી કંઈક સાંભળ્યું તમારે અને બસ આપણે વિચારવાનું શરૂ કીધું અને ઉલટું બધું આપણે રિએક્ટિવ કરવા માંડ્યા તમારે. પછી મનની શાંતિ જાળવો અને ધીરજ રાખો, જે ભગવાને આપણને ઉપાય બતાવ્યા એ જ તમારે. ત્યારે આપણે થોડી ઘણી શાંતિ બી જાળવવાની છે અને આપણી ધીરજ અથવા ધૈર્ય બી જાળવવાનું છે. પછી તમારા ડરનો સામનો કરો, એટલે કે બી ભયથી આપણે ભાગવાનું નથી. જો આપણે જેટલો ભયનો સામનો કરશું ને, અડધો ભય તો છે ને ત્યાં જ આપણે પરાજિત થઈ જશે. કારણ કે આપણે કહીએ ને કે કોઈ પણ ચીજનો આપણે સામનો કરવો, એ સામેવાળાને આપણે 50% એના ઉપર આપણે જીતી લીધો તમારે. પૂરેપૂરા ખમીરથી, પૂરેપૂરા આપણા શૌર્યથી, પૂરેપૂરા આપણા આત્મવિશ્વાસથી આપણે કોઈ પણ ચીજને સામનો કરીએ તો ડેટ મીન્સ કે સામેવાળી ચીજ જે છે એના ઉપર આપણે 50% વિજય ત્યાં જ આપણે પ્રાપ્ત કરી લીધેલો છે. તો આપણે ભયથી ડરવાનું શું કામ? એનો સામનો કરીએ ને આપણે બસ. વધારે શું થશે તમારે? આપણી જાન જ જશે ને તમારે. તો એ તો એક દિવસ જવાનું જ છે આ શરીર તમારે. તો પછી એનાથી આટલું બધું ડરીને શું ફાયદો તમારે? પછી તમારા ભયભીત વિચારોને પડકાર, આપણા મનમાં જે બધા વિચારો આવે છે ને એને તમે ચેલેન્જ કરો તમારે, કે ભાઈ શું કામે મારા મનમાં આવા બધા ભયભીત વિચારો આવે છે તમારે? વાસ્તવિકતા થઈ ગઈ છે શું? મારા પોતાની સાથે થઈ ગયું છે? મને કઈ ફરક પડ્યો છે? આ બધું એનાલિસિસ કરી અને એ પ્રમાણે આપણે એને ચેલેન્જ આપવાની છે તમારે. ઓકે, આશિતા માતાજી બરાબર કહે છે, ડર ગયા વો મર ગયા. સરસ માતાજી. અને સાથે સાથે ચેલેન્જ આપવાની સાથે આપણે થોડા ઘણા સકારાત્મક ઉકેલો પણ આપણે વિશે વિચારવાનું છે, કે ભઈ એનું બીજું સોલ્યુશન શું હોઈ શકે, પોઝિટિવ સાઈડ શું હોઈ શકે, એ બી તો વિચારવાની. જેમ આપણે થોડું ઘણું ત્યારે ડિસ્કસ કરતા હતા ને, કે આપણે હંમેશા એના નેગેટિવ પ્રત્યે જ વિચારીએ છીએ અને આપણી પણ કન્સ્ટ્રક્ટિવ અથવા જો ક્રિએટિવ જે કેપેસિટી છે આપણે પોતાની જાતને આપણે નુકસાન કરીએ છીએ તમારે. તો એ જ પોઈન્ટ આવી ગયો ને તમારે. આપણે શું હંમેશા ભયભીત થઈને આપણે એટલા બધા ડરી જઈએ છીએ કે ભાઈ સારું આપણે વિચારી જ નથી શકતા તમારે. એટલે કે બીજી બાજુ, સિક્કાની બીજી બાજુ આપણે વિચારતા જ નથી તમારે. તો ડેફિનેટલી થોડું ઘણું પોઝિટિવ સાઈડ પ્રત્યે બી આપણે વિચારવાનું અને તમારા વિચારો શેર કરો. જેમ આપણે ઓલો પોઈન્ટ લીધો હતો ને, આપણા ગુરુ છે, આપણા મેન્ટર છે, અથવા તો એ બધાની સાથે આપણે શેર કરવાનું, ડિસ્કસ કરવાનું, ક્યાંક ને ક્યાંક સોલ્યુશન મળી જાય આપણને. 100% જ મળી જાય હું તો કહું છું. અને તમારા ડર પર નિયંત્રણ રાખો. ડેફિનેટલી આપણા ડર ઉપર છે ને આપણે પોતે કાબુ રાખવાની જરૂરી છે અને સામનો બી કરવાનો એટલો જ જરૂરી છે તમારે. ઘણીવાર એવો ડર હોય છે ક્યારેક જે આપણને વ્યક્તિગત રીતે આપણને એફેક્ટ કરી શકે, પણ એ સિચ્યુએશન, એ પરિસ્થિતિમાં આપણે એના કરતા વધારે એનું મેગ્નિટ્યુડ અથવા તો એની માત્રા ધારી લઈએ છીએ તમારે. તો આપણે થોડું કંટ્રોલ કરવાની છે. જેટલું આપણે ધારતા હોઈએ એટલી આપણને નેગેટિવ ઇમ્પેક્ટ ન કરે તમારે. હોઈ શકે ટચ કરીને વયો જાય, હોઈ શકે મામૂલી ઇમ્પેક્ટ કરે, અથવા તો આપણામાં એટલી સહનશક્તિ હોય અથવા તો આપણામાં એવી કાબિલિયત આવી ગઈ હોય કે આપણે એના ઉપરથી પાર કરી શકીએ તમારે. એટલે કે ડર ઉપર આપણે નિયંત્રણ મેળવવાની બી જરૂરી છે તમારે. અને ચિત્તુ સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, ભજન યાદ કરો. જી શશી માતાજી, આ પણ એક સરસ ભજન છે. હા, રાઈટ, એકદમ સરસ ટાઈમે કીધું. ધન્યવાદ માતાજી. અને ડેફિનેટલી જો આપણે કાંઈ બધા ડર પ્રત્યે આપણે ન કરી શકતા હોઈએ તો એટલીસ્ટ ભગવાનને પ્રાર્થના કરો બસ. આજે જેમ કે ગુજરાતમાં પૂર આવ્યું, હવે આપણે એમાં શું કરી શકવાના છીએ મને કહો? આપણે કાંઈ કરી શકવાના છીએ તમારે? જેટલા લોકો એફેક્ટ થયા હશે, જેટલા લોકો નહીં થયા હશે તમારે, પણ આપણે જો એનો હોહોકાર મચાવી દેશું એના કરતા ફાયદો છે કે ભાઈ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ જે લોકો એનાથી પીડાગ્રસ્ત થયા છે અથવા જે લોકો તકલીફોનો સામનો કરી રહ્યા છે ત્યાં રહીને એ લોકો બધાને હિંમત આપે અને ભગવાન આ પરિસ્થિતિમાંથી લોકોને પાર કરે. પ્રાર્થનામાં પણ બહુ મોટી શક્તિ છે તમારે. અને લાસ્ટમાં જેમ ભગવાને આપણને કીધું ને કે ભય માટે આપણે કૃષ્ણનો સહારો લેવાનો અથવા તેનો આશ્રય લેવાનો, તો પણ આપણે એના શરણે લઈએ તો પણ આપણે બધી ભયમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. આપણી પ્રિય વ્યક્તિનો ખોવાનો ડર વધુ રહે છે. જે મંગી આજકાલ મંગી બધાથી સાયલેન્ટ રહે છે, થોડું અંતર રાખે છે, દૂર રહે છે. પેલા બોલતા પોતે, હવે આજકાલ મેસેજ કરે છે, જોઉં છું. નાના પ્રભુજી એવું કાંઈ નથી. મેં તો કેમ અંતર રાખો છો માતાજી? પ્રભુજી શનિવારે મને સ્કૂલના લીધે નથી ટાઈમ રહેતો. રવિવારે અટેન્ડ કરું છું ક્લાસ. ઓકે, કઈ વાંધો નહીં. જો માતાજી, આમાં પણ એવું છે ને કે આપણા જે પ્રિયજનોને જે આપણે ખોવાનો ડર છે, આપણે એક ટોપિક લેવાના છે, આપણે ડેથ ઓફ કીથ એન્ડ કીન. આપણે એટલે કે આપણા જે બધા સગાવાલાના જે મૃત્યુ થાય છે એમાંથી પણ આપણે કેવી રીતે બહાર નીકળવું એ પોઈન્ટમાં આપણે ડિસ્કસ કરશું. કે આ બધું જે થાય છે, હોઈ શકે આપણા કોઈ પરિચિત હોય, ઓળખીતા હોય, જાણીતા હોય, એ લોકો એના શિકાર બની ગયા હોય, મૃત્યુ બી પામ્યા હોય તમારે, પણ એનું પણ આપણે જાણી ગયા છે કે ભાઈ અલ્ટિમેટલી આ બધું એક ને એક દિવસ જવાનું છે તમારે.
પણ એની એ પોઈન્ટ આપણે ત્યારે વધારે ડિસ્કસ કરશું તમારે એમાંથી પણ આપણે કેવી રીતે પાર કરી શકીએ. તો આ રીતે આપણો અહીંયા ઈર્ષ્યા અને ભયનો ટોપિક કમ્પ્લીટ થાય છે. હવે આના સંદર્ભમાં જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે.